प्रार्थना करिए। हरे हरे वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। सातमो श्लोक। गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं भुक्तं मधुरं द्रष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। गोपी मधुरा लीला मधुरा युक्तम मधुरम भुक्तम मधुरम। गोपीओ मधुर છે, એમની લીલા મધુર છે, સંયોગ મધુર છે, એમના ભોગ પણ મધુર છે. દ્રષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. ભગવાનનું નિરીક્ષણ મધુર છે, ભગવાનનો શિષ્ટાચાર મધુર છે, મધુરાધિપતિનું સર્વ મધુર છે, એમ વલ્લભાચાર્ય સ્તોત્રની અંદર લખે છે. આજે આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત કરી, એના 49મો દિવસ. ગઈકાલે આપણે સ્કંદ 3 અને 11મા અધ્યાયને નમસ્કાર કર્યા. એમાં કઈ વાત હતી તો કે મન્વંતર વગેરે કાળ વિભાજનનું વર્ણનનો વિચાર વેદવ્યાસે જે લખ્યો છે એ અહીંયા ઉદ્ધવને મૈત્રેય ઋષિએ સમજાવ્યો. એનો આપણે વિચાર કર્યો કે મન્વંતરની શરૂઆત અને એનો પૂર્ણાહુતિ ક્યારે થાય છે એ બે વાતો આપણે ગઈકાલે સમજવાનો પ્રયત્ન કર્યો. મૈત્રેયજી ઋષિએ વિદુરજીને કહ્યું કે તે રાતનો કલ્પ આરંભ થાય છે. સાક્ષુત મન્વંતર પર પ્રલયકાળના પાણી ફરી વળ્યા. વૈવસ્વ મન્વંતરની શરૂઆત થઈ એ આપણે જોયું. ગઈકાલે આ બધી વાતો આપણે જોતા હતા કે સાક્ષુત મન્વંતર પૂરો થયો અને વૈવસ્વ મન્વંતરની શરૂઆત થઈ ત્યારે આકાશવાણીએ અહીંયા કોને કીધું? આકાશવાણીએ કીધું ને મનુને કે તમારે જીવવાનું છે. ત્યારે કે અમે ક્ષુદ્ર છીએ, આવી રીતના છીએ. ત્યારે આકાશવાણી કે તમે ક્ષુદ્ર નથી. જેણે પોતાની પત્નીનું અને બળદનું જેણે બલિદાન આપ્યું હોય એ કોઈ દી ક્ષુદ્ર રહી શકતો નથી. એક કલ્પમાં 14 મનુઓ થાય છે. એક મનુ 71 ચતુર્યુગીઓથી કંઈક વધુ પોતાના અવિરત ભોગ ભોગવે છે. આ મૈત્રેય ઋષિ વિદુરજીને કહે છે. પ્રત્યેક મન્વંતરમાં ભિન્ન ભિન્ન મનુવંશી રાજાઓ, સપ્તર્ષિઓ, ગંધર્વો, દેવતાઓ અને પોતાનો અધિકાર આવી રીતે ભોગવે છે. એનો પણ આપણે વિચાર ગઈકાલે આપણે કર્યો. સાક્ષુત મન્વંતરના છેલ્લા દિવસોમાં જે નિસર્ગે હાહાકાર મચાવ્યો હતો તેમનો વિચાર પણ આપણે ગઈકાલે જોયું. મનુને કોઈની મદદ મળતી નથી, કોઈ સાંભળવા તૈયાર થતું નથી. બધા તેને કાર્ય કરતા જુએ પણ કાર્યની અંદર સાથ આપવા કોઈ તૈયાર થાય. તમે કરો છો એ બહુ સારું કરો છો તો મનુ કહેતા જોડાઈ જાવ નહીં, તો કે એ અમારું કામ નહીં. આખો સમુદ્ર ખારો છે, એમાં એક ખાંડની ગુણ નાખી તો આપણી ગુણ ફેલ જાય પણ સમુદ્ર ખારામાંથી મીઠો થતો. આમ પાછા બોલતા હતા, આવું લખ્યું છે. મનુએ ભગવાન પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી ભગવત કાર્ય કર્યું, પ્રભુ કાર્ય કરવાનો નિર્ધાર કર્યો. પોતાનો સ્વાર્થ જોનારા અસંતુષ્ટ લોકો
મનુનો તેજોભંગ કરવા માટે તૈયાર થયા. અહીં બે બ્રાહ્મણોએ અહીંયા મનુની પાસે સારી સારી વાતો કરી અને બળદ અને પોતાની પત્નીનું યજ્ઞની અંદર પણ આવી રીતનું હવન કરાવ્યું. સત્કાર્યની યજ્ઞની પ્રતિષ્ઠા ન વધે તે માટે સત્કાર્યને તોડવા પ્રયત્ન કરવા લાગ્યા. મનુ અર્ધ્ય આપતા હતા. પહેલો, બીજો ને ત્રીજો અર્ધ્ય જ્યારે સૂર્ય સામે આપવા તૈયાર થયા ત્યારે તેના હાથની અંદર એક નાનકડી ખોબામાં માછલી આવી. માછલીને મનુષ્ય વાણી ફૂટી કે તમે મને બચાવો, તમે મને બચાવી લ્યો એમ. આકાશવાણીએ કહ્યું કે હે મનુ, નાસીપાસ થયેલા ક્ષુદ્ર હલકા લોકોને તું છોડી દે. પ્રલયકાળ તે મને જીવતદાન આપ્યું છે તો હું તને જીવતદાન આપીશ એમ. અહીંયા સુધી આપણે ગઈકાલે કે મન્વંતર કોને કહેવાય અને મન્વંતરમાં કઈ ઘટના બની હતી, સાક્ષુત મન્વંતરથી શરૂઆત કરી અને વૈવસ્વ મન્વંતર સુધીની અંદર કઈ ઘટનાઓ ઘટી એનો વિચાર આપણે ગઈકાલે કર્યો. આજે આપણે 12મો અધ્યાય એમાં સૃષ્ટિનો વિસ્તારનો વર્ણન કર્યું છે. મૈત્રેય ઉવાચ ઇતિ તે વર્ણિતક્ષત કાલાખ્ય પરમાત્મન મહિમા વેદ ગર્ભોથ યથાસ્ત્રાક્ષી સજાગ્રત ધનિશ્રમથ તામિશ્રમાદિત કૃત મહામોહં ચ મોહં ચ તમચ્ચા જ્ઞાનવૃત્તય. શ્રી મૈત્રેયજીએ કહ્યું કે હે વિદુરજી, અહીં સુધી મેં તમને ભગવાનના કાળરૂપી મહિમા સમજાવ્યો. હવે બ્રહ્માજીએ જે રીતે જગતની રચના કરી છે તે તમે સાંભળો. મન્વંતરનો તમે જે પ્રશ્ન પૂછ્યો હતો એ મેં તમને અહીંયા સુધી સમજાવ્યો. હવે તમે ભગવાને જગતની રચના કઈ રીતે કરી છે તે તમે સાંભળો. તેમણે સૌથી પહેલા અજ્ઞાનની 5 વૃત્તિઓ, તમ એટલે કે અવિદ્યા, મોહ એટલે કે અસ્મિતા, મહામોહ એટલે રાગ, તમશ્રી એટલે દ્વેષ અને અંધતા મિશ્ર એટલે અભિનિવેશની રચના કરી. ભગવાને પ્રથમ આ 5 વાતો જે છે એનું પ્રથમ રચના કરી. પરંતુ તે અત્યંત પાપમય સૃષ્ટિને જોઈને તેઓ પ્રસન્ન થયા નહીં. ત્યારે તેમણે પોતાના મનને ભગવાનના ધ્યાનથી પવિત્ર કરીને તેનાથી બીજી સૃષ્ટિની રચના કરી. પહેલી સૃષ્ટિને એનું મન માન્યું નહીં એટલે બીજી સૃષ્ટિની રચના કરી. એમ અત્યારે મૈત્રેયજી ઋષિ અત્યારે વિદુરજીને ગંગા મૈયાના કિનારા ઉપર આ વાત સમજાવી રહ્યા છે. પોતાના આ વખતે બ્રહ્માજીએ સનક, સનંદ, સનાતન એટલે કે સનાતન અને સનતકુમાર આ 4 નિવૃત્તિ પરાયણ ઉર્ધ્વવેતા મુનિઓ ઉત્પન્ન કર્યા. એટલે એના માનસ પુત્રો, બ્રહ્માજીએ 4 માનસ પુત્રોને ઉત્પન્ન કર્યા. આ 4 માનસ પુત્રોને ઉત્પન્ન કર્યા. બ્રહ્માજીએ કીધું કે હે પુત્રો, તમે સૃષ્ટિ ઉત્પન્ન કરો. પરંતુ તેઓ જન્મથી મોક્ષ માર્ગ એટલે નિવૃત્તિ માર્ગનું અનુસરણ કરનારા અને ભગવાનના ધ્યાનમાં તત્પર હતા. તેથી તેમણે એમ કરવા ઈચ્છા ન દર્શાવી કે અમે સૃષ્ટિનું સર્જન અમે કરી શકીએ નહીં. બ્રહ્માજીએ 4 માનસ પુત્રો બરોબર સનકાદિકથી શરૂઆત કરી અને સનાતન વગેરે 4 પુત્રોને ઉત્પન્ન કર્યા. અને 4 પુત્રોને ઉત્પન્ન કરીને કહે છે કે તમે ફરીથી આ સૃષ્ટિનું સર્જન કરો. ત્યારે પુત્રોએ ના પાડી દીધી કે અમે તો મોક્ષ માર્ગી એટલે નિવૃત્તિ માર્ગ છીએ, અમને સંસારની અંદર કોઈ પ્રકારનો રસ નથી, તેથી અમે સંસારની ઉત્પત્તિ કરી શકીએ નહીં. આમ બ્રહ્માજીને પોતાના 4 પુત્રોએ આ રીતે સમજાવ્યું. જ્યારે બ્રહ્માજીએ જોયું કે મારી આજ્ઞા નહીં માનીને મારા આ પુત્રો મારો તિરસ્કાર કરી રહ્યા છે, ત્યારે તેમને અસહ્ય ક્રોધ ચડ્યો કે મેં ઉત્પન્ન જેને કર્યા છે હું આજ્ઞા કરું છું, છતાં આ સૃષ્ટિનું સર્જન એમણે પ્રયત્ન કર્યો. પરંતુ બુદ્ધિ વડે તેમના બહુ રોકવા છતાં પણ તે ક્રોધ તત્કાળ પ્રજાપતિના ભવા વચ્ચેથી એક નીલ લોહિત એટલે કે શ્યામ અને લાલ રંગના બાળક રૂપે પ્રગટ થઈ ગયો. આ ક્રોધ કેવો થઈ ગયો? એક બાળક રૂપે પ્રગટ થઈ ગયો. દેવતાઓના પૂર્વજ ભવ એટલે રુદ્ર
ભગવાન રડી રડીને કહેવા લાગ્યા કે હે જગત પિતા વિધાતા, મારું નામ અને રહેવાનું સ્થાન મને તમે બતાવો. દીકરાઓએ તો ના પાડી. ત્યારે આ ક્રોધ ચડી ગયો અને ક્રોધમાંથી એક આવી રીતનો નાના બાળકનો જન્મ થયો અને એનું નામ હતું રુદ્ર. આ રુદ્ર કહેશે કે મારું નામ અને ઠામ તમે રહેવાનું મને સ્થાન બતાવો એમ. ત્યારે કમલ યોની ભગવાન બ્રહ્માએ તે બાળકની પ્રાર્થના પૂરી કરવા માટે મધુર વાણીમાં કહ્યું, તમે રડો નહીં, હું હમણાં જ તમારી ઈચ્છા પૂર્ણ, તમારું રહેવાનું જે સ્થાન છે તે અને તમારું નામ જે પાડવાનું બાકી છે તે, આ બે કામ હમણાં જ હું તમને પૂરા કરી દઈશ. તમે રડવાનું બંધ કરો, તમારી ઈચ્છા પૂરી કરી. હે દેવ શ્રેષ્ઠ, તમે જન્મતા જ બાળકની જેમ દુષ્કા ભરીને રડવા લાગ્યા. તેથી પ્રજા તમને રુદ્ર નામને બોલે, મારું નામ તમે આપો. બાળકે કીધું કે મારું નામ તમે આપો. અને ત્યારે અહીંયા બ્રહ્માજીએ કીધું કે જે વખતે તમારો જન્મ થયો એ વખતે તમે ખૂબ રડતા હતા, દુષ્કા ભરતા હતા, તેથી તમારું નામ હું રુદ્ર રાખું છું. એટલે તમારું નામ હું રુદ્ર રાખું છું અને રુદ્રના નામે તમને જગત આખું બોલાવશે. તમારા રહેવા માટે પહેલાં જ મેં હૃદય, ઇન્દ્રિયો, પ્રાણ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્રમા અને તપ એટલા સ્થાનો રચી રાખ્યા છે. તમારે આ જગ્યાએ તમારું, તમે કીધું ને કે મારું રહેવાનું સ્થાન તમે મને બતાવો અને મારું નામ બતાવો. આ બે બળતા શું કહેવાય રડતા બાળકે જ્યારે બ્રહ્માજીને કીધા ત્યારે બ્રહ્માજીએ આ બંને સ્થાન એને બતાવી દીધા. તમારું નામ રુદ્ર અને તમારું રહેવાનું જે સ્થાન છે ને એ પ્રાણ છે, ઇન્દ્રિયો છે વગેરે, આ પૃથ્વી, સૂર્ય, પંચભૂત જે તત્વો છે એની અંદર તમારે રહેવાનું સ્થાન છે. તમારા નામ મન્યુ, મનુ, મહિષત, મહાન, શિવ, ઋતુધ્વજ, ઉગ્રરેતા, ભવ, કાલ, વામદેવ અને ધ્રુતવથ, આ નામથી તમને લોકો પોકારશે. તથા ધી, વૃત્તિ, ઉષ્ણા, ઉમા, નિયુક્તિ, સર્પી, ઈલા, અંબિકા, ઈરાવતી, સુધા અને દીક્ષા, આ 11 રુદ્રાણીઓ તમારી પત્નીઓ થશે. કેટલી? 11 આ રુદ્રાણી તમારી પત્નીઓ થશે. તમે ઉપયુક્ત નામો, સ્થાનો અને પત્નીઓનો સ્વીકાર કરો અને તેના વડે ઘણી બધી પ્રજા ઉત્પન્ન કરો, કારણ કે તમે પ્રજાપતિ છો. આમ આ અહીંયા વિદુરજીને અત્યારે મૈત્રેય ઋષિ અત્યારે એણે જે પૂછેલો જે પ્રશ્ન હતો એના જવાબમાં પૃથ્વીની રચના કેવી રીતની કરવી એનો વિચાર અત્યારે વેદ વ્યાસે લખ્યો છે અને અહીંયા મૈત્રેય ઋષિ અત્યારે વિદુરજીને સમજાવી રહ્યા છે. લોકપિતા બ્રહ્માજી પાસે આવી આજ્ઞા મેળવીને નીલ લોહિત ભગવાન બળ, આકાર અને સ્વરૂપમાં પોતાના જેવી જ પ્રજા ઉત્પન્ન કરવા લાગ્યા. રુદ્ર ભગવાન વડે ઉત્પન્ન થયેલા આ રુદ્રોને અસંખ્ય સમૂહો બનાવીને સમસ્ત સંસારનું ભક્ષણ કરતા જોઈ બ્રહ્માજીને ભારે શંકા ઉત્પન્ન થઈ કે આ રુદ્રે જે પ્રજાનું ઉત્પન્ન તો કરે છે પણ એ આ ઉત્પન્ન થયેલી જે સમૂહ છે એને આવી રીતનું ભક્ષણ પણ કરવા લાગ્યા છે. એક બાજુ ઉત્પન્ન કરે છે, જરૂર પડે તેનું ભક્ષણ પણ કરી નાખે છે. તેથી બ્રહ્માજીને થોડીક ચિંતા થઈ કે મેં જેને મારા અંગમાંથી રુદ્રને મેં પ્રગટ કર્યો છે, નામનો આકાર પણ આપ્યો છે, રહેવાની જગ્યા પણ આપી છે, અને છતાંય એ જ્યારે પ્રજાનું જ્યારે ઉત્પન્ન કરે છે ત્યારે એનો સંહાર કરવા માટે ઈનાઈ તૈયાર થઈ ગયા છે. તેથી બ્રહ્માજીને ખૂબ ચિંતા શરૂ થઈ ગઈ કે આ તો ખોટું જ કહેવાય. તેથી ત્યારે તેમણે રુદ્રને કહ્યું કે હે દેવોત્તમ, તમારી પ્રજા તો પોતાની ભયંકર દ્રષ્ટિથી મને અને સઘળી દિશાઓને બાળી રહી છે. માટે આવી સૃષ્ટિ તમે રચો ને એક બાજુ તમે સૃષ્ટિનું સર્જન કરો છો અને બીજી બાજુ તમે એનું ભક્ષણ કરો છો, તો આવી સૃષ્ટિનું સર્જન કરવાનું કોઈ કારણ નથી. એમ બ્રહ્માજીએ અત્યારે રુદ્રને આ પ્રમાણે વાત કરી. તમારું કલ્યાણ થાવો. હવે તમે સમસ્ત પ્રાણીઓને સુખ આપવા માટે તપ કરો. પછી તે તપના પ્રભાવે જ તમારે પહેલાની જેમ આ સંસારની રચના કરવી પડશે. તપ તો તમારે કરવું પડશે. તપ કર્યા વગર તમે જ્ઞાન અને વિજ્ઞાન તમારા જીવનમાં આવી રીતનો ઉદ્ભવ થતો નથી. તેથી બ્રહ્માજીએ રુદ્રને તપ કરવાનું કીધું
ભાગવતની અંદર વારંવાર આપણે જોઈ છે કે તપની વાતો ઘણી જગ્યાએ ઘણા ઋષિઓ અને દેવતાઓએ પણ કરેલી છે કે જ્યારે જ્યારે જરૂર પડે, પ્રથમ જ્યારે નાભી કમળમાંથી ભગવાને જ્યારે બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા ત્યારે પણ કીધું હતું કે તમે તપસ્યા કરો. તપ જેમ જેમ કરતા જશો એમ તમારું જ્ઞાન અને વિજ્ઞાન આવી રીતના વધતા જશે અને એના દ્વારા તમે સુંદર આવી રીતની સૃષ્ટિનું સર્જન કરતા જશો. એટલે તપસ્યાની વાત તો બધી આવે છે. અહીંયા રુદ્રે આવી રીતનું સર્જન કરવાની શરૂઆત કરી. બ્રહ્માજીએ કીધું કે સીધું આને મળી ગયું છે, તેથી આવી રીતનું સર્જન અને આવી રીતનો વિનાશ કરવા માટે રુદ્ર તૈયાર થઈ ગયા છે. એકવાર જો તપ કરે ને તો તપના પ્રભાવથી ફરીથી સૃષ્ટિનું સર્જન કેમ કરવું એને જ્ઞાન અને વિજ્ઞાન બંને આ વાતો એના જીવનમાં આવી જશે. તેથી બ્રહ્માજીએ આ રુદ્રને તપ કરવાનું કીધું. પછી તે તપના પ્રભાવે તમારે પહેલાની જેમ આ સંસારની રચના કરવી પડશે. મનુષ્ય તપ વડે જ ઇન્દ્રિયાથી સર્વોત્તમયામી અને જ્યોતિષ રૂપ શ્રી હરિને સહેલાથી પ્રાપ્ત કરી શકે. ભગવાનને પણ જો પ્રાપ્ત કરવાના હોય, શ્રી હરિને પણ જો પ્રાપ્ત કરવાના હોય અને ઇન્દ્રિયો ઉપર જો વિજય જો પ્રાપ્ત કરવાનો હોય તો એના માટે તપનો આગ્રહ વેદવ્યાસે રાખ્યો છે. ભાગવતના અહીંયા શું કહેવાય 12મા સ્કંદની અંદર અત્યારે આ વાત અત્યારે સમજાવે છે કે 3જો સ્કંદ અને 12મા અધ્યાયની અંદર ભગવાને આ રીતની વાતો લખી છે. અહીંયા બ્રહ્માજી પણ આ રીતે રુદ્રને કહે છે. મૈત્રેયજી કહે છે કે જ્યારે બ્રહ્માજીએ આવી આજ્ઞાને તે આજ્ઞા માથે ચડાવી અને પછી તેમની અનુમતિ લઈને તથા તેમની પરિક્રમા કરીને તેઓ તપ કરવા વનની અંદર ચાલ્યા ગયા. તપ વગર સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. કોઈ પણ કાર્યક્ષેત્ર હોય, આધિ ભૌતિક હોય, આધિ દૈવિક હોય કે આધ્યાત્મિક, બરોબર ને? પછી આપણો ભૌતિક જો આવી રીતનો આપણે પ્રગતિ કરવાની હોય તો એમાં તપની જરૂર તો પડે. તપ એટલે પુરુષાર્થ, તપ એટલે મહેનત, તપ એટલે આવી રીતની જે વાતો છે એ બધી વાતો કે છે. કોઈ પણ પ્રકારની આવી રીતની અપેક્ષા રાખ્યા વગર જો માણસ જો તપ કરે ને તો એને સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. તેથી અહીંયા રુદ્ર ભગવાન બ્રહ્માજીને પરિક્રમા કરી અને એમની આજ્ઞાને માથે ચડાવી અને વનમાં જઈને તપ કરવા લાગ્યા. એમ મૈત્રેયજી ઋષિ અત્યારે વિદુજીને ગંગા મૈયાના કિનારા ઉપર જે કાંઈ પ્રશ્ન પૂછ્યા હતા એના આવી રીતના જવાબ આપે છે. ત્યાર પછી ભગવાનની શક્તિથી સંપન્ન બ્રહ્માજીએ જ્યારે સર્જન માટે સંકલ્પ કર્યો ત્યારે તેમને વધુ 10 પુત્રો ઉત્પન્ન થયા. કેટલા? આખી સૃષ્ટિનો સર્જન કરવાનું છે અને ભગવાને તો પહેલેથી કહી દીધું હતું કે તમે તો ફક્ત નિમિત્ત માત્ર છો. સૃષ્ટિની રચના ક્યારે કેવી રીતની કરવાની એ મેં પહેલેથી આખો બધો પ્લાન કરી દીધો છે. તમે યશ અને કીર્તિ તમને મળે એટલા માટે તમારે આ કામ કરવાનું છે. નિમિત્ત માત્ર ભવ્ય સવ્ય સાચી. જેમ ગીતામાં ભગવાને અર્જુનને કીધું એ જ પ્રમાણે અહીંયા બ્રહ્માજીને જ્યારે 2 આંખ ખોલી અને ભગવાને બ્રહ્માજીની સામે જોયું ત્યારે એણે કીધું કે સૃષ્ટિની રચના કરો. કે સૃષ્ટિની રચના હું કેવી રીતે કરું? મારી પાસે એટલું બળ નથી, એટલું તાકાત નથી, એટલી શક્તિ નથી, એટલી લાંબી દ્રષ્ટિ પણ નથી કે સમાજની અંદર આવી રીતના કઈ વસ્તુ ક્યાં રીતે. ત્યારે ભગવાન કહે છે કે એની વ્યવસ્થા તો મેં પહેલેથી કરી રાખી છે. તમારે ફક્ત નિમિત્ત બની અને તમારે આ કામ કરવાનું છે. એમ અહીં કહે છે કે આ રીતે ભગવાન બ્રહ્માજી જ્યારે અનેક પ્રકારની 4 સનકાદિથી શરૂઆત કરી, રુદ્રથી શરૂઆત કરી અને પછી અહીંયા 10 આવી રીતના 10 પુત્રોને જન્મ આપે છે. એ એના માનસ પુત્રો છે, બરોબર? કે મનથી ઉત્પન્ન થયેલા જે પુત્રો છે એને જન્મ આપે છે. ત્યાર પછી ભગવાનની શક્તિથી સંપન્ન બ્રહ્માજીએ જ્યારે સર્જન માટે સંકલ્પ કર્યો ત્યારે તેમને વધુ 10 પુત્રો ઉત્પન્ન થયા. તેમનાથી જગતની ઘણી વૃદ્ધિ થઈ. તેમના નામ આ પ્રમાણે છે. 10 ભગવાને જે ઉત્પન્ન કર્યા એ કયા નામ છે? તો તેના નામ આ પ્રમાણે છે: મરીચી, અત્રિ, અંગિરા, પુલસ્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને 10મા નારદ. નારદ પણ બ્રહ્માજીનો માનસ પુત્રો છે. એ આપણે આગળના પ્રસંગોમાં બધી જોયું. બરાબર? આપણે એમ છે કેમ આ પુત્ર કોના હશે? તો કે આવા માનસ પુત્રોનું ઉત્પન્ન કર્યા.
આમાં નારદજી પ્રજાપતિ બ્રહ્માજીના ખોળામાંથી 10 અંગૂઠામાંથી વશિષ્ઠ, પ્રાણમાંથી ભૃગુ, ત્વચામાંથી ક્રતુ, હાથમાંથી પુલ, નાભીમાંથી પુલસ્ત્ય ઋષિ, કાનોમાંથી અંગીરા, મુખમાંથી અત્રિ અને આંખોમાંથી અને મરીચી મનમાંથી ઉત્પન્ન થયા. આ બધા જે ઋષિઓ છે એ બ્રહ્માજીના માનસ પુત્રો છે. માનસ પુત્રો ઉત્પન્ન થયા તો કેવી રીતે થયા? તો કોઈ નાકમાંથી, કોઈ કાનમાંથી, કોઈ હાથમાંથી, આવી રીતના અલગ અલગ ઋષિઓ આવી રીતના બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા. આવી રીતના મનમાંથી આ બધા પુત્રો એટલે કે ઋષિઓને ઉત્પન્ન કર્યા. પછી તેમના ડાબા સ્તનમાંથી ધર્મ ઉત્પન્ન થયો, જેની પત્ની મૂર્તિથી સ્વયં નારાયણ અવતર્યા તથા તેમની પીઠમાંથી અધર્મનો જન્મ થયો અને તેનાથી સંસારને ભયભીત કરનારા મૃત્યુ ઉત્પન્ન થયું. આ જ રીતે બ્રહ્માજીના હૃદયમાંથી કામ, ભ્રમરોમાંથી ક્રોધ, નીચલા હોઠમાંથી લોભ, મુખમાંથી વાણીની અધિષ્ઠાતી દેવી સરસ્વતી, લિંગમાંથી સમુદ્ર, ગુદામાંથી પાપનું આશ્રયસ્થાન એવા રાક્ષસોના અધિપતિ નિરૃતિ ઉત્પન્ન થયા. એટલે કે સાયામાંથી દેવહૂતિના પતિ ભગવાન કરદમ ઉત્પન્ન થયા. આ રીતે આ સઘળું જગત કરતા બ્રહ્માજીના શરીર અને મનમાંથી ઉત્પન્ન થયું. બરાબર. બ્રહ્માજીએ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે કરી એ જ્યારે મૈત્રેય ઋષિને જ્યારે અહીંયા વિદુરે પ્રશ્ન કર્યો હતો એના જવાબમાં અત્યારે મૈત્રેય ઋષિ અત્યારે આ પ્રમાણે કહે છે. અને વેદ વ્યાસ અહીંયા સ્કંદ 3 અને અધ્યાય 11ની અંદર આ બધી વાતો સમજાવે છે. કે હે વિદુરજી, ભગવાન બ્રહ્માની પુત્રી સરસ્વતી ઘણી સુકુમળ અને મનોહારી હતી. અમે સાંભળ્યું છે કે એકવાર તેને જોઈને બ્રહ્માજી કામમોહિત થઈ ગયા હતા. જોકે તે પોતે તો વાસના રહિત જ હતા. તેમને આવો અધર્મ વિચાર કરતા જોઈને તેમના પુત્રો મરીચી વગેરે ઋષિઓએ પિતાજીને સમજાવ્યા કે હે પિતાજી, તમે સમર્થ છો તો પણ પોતાના મનમાં ઉત્પન્ન થયેલા કામને વેગને નહીં રોકતા પુત્રી ગમન જેવું દુષ્કર પાપ તમે શા માટે કરી રહ્યા છો? પિતાજી પણ જો ખરાબ કામ કરતા હોય અથવા એની દ્રષ્ટિ જો આવી રીતની જતી હોય ને તો પુત્રોએ પણ એનું ધ્યાન દોરવું જોઈએ. આ ભાગવતની અંદર વેદવ્યાસ આપને આ રીતે સમજાવે છે કે સમાજની અંદર ઘણીવાર આવી રીતનું ઘણું થતું રહેલું છે, ત્યારે એ વખતે માણસે આવી રીતનો પ્રયત્ન કરવો જોઈએ. હે જગતગુરુ, તમારા જેવા તેજસ્વી પુરુષોને તો આવું કામ સોંપતું નથી. મરીચી વગેરે જે પુત્રો હતા એણે બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તમારા જેવા જગતગુરુ, તમે આટલું બધું નિર્માણ કર્યું, બરાબર, આટલા બધા અમારા જેવા માનસ પુત્રો નિર્માણ કર્યા. નારદજી જેવી આવી રીતની જે શક્તિ હતી એને પણ તમે તમારા માનસ પુત્ર તરીકે ઉત્પન્ન કરી. સનકાદિક જેવા મહાપુરુષો આવી રીતના જે ઋષિઓ હતા 4 એને પણ તમે ઉત્પન્ન કર્યા. રુદ્રજી જેવા આવી રીતના હતા, બધાને ઉત્પન્ન કર્યા. અને તમે હવે પોતાની પુત્રી એટલે કે સરસ્વતી તરફ તમારી દ્રષ્ટિ જે થઈ છે એ તમારા જેવા જગતગુરુ માટે યોગ્ય નથી. આમ કાન પકડી અને દીકરાઓ બાપાને આ રીતે સમજાવી રહ્યા છે. હે જગતગુરુ, તો સંસારનું કલ્યાણ થાય છે. તમે જેવી રીતનું આચરણ કરશો, તમે જેવી રીતનો વિચાર કરશો, સમાજમાં જેવી રીતે તમે ફરશો એ તમારું જોઈ અને લોકો એ પ્રમાણે તમારે આચરણ કરશે. એટલે મોટા લોકોને જોઈને નાના લોકો પણ પોતે સારું આચરણ કરશે. એને બદલે તમે જો આ ખરાબ આચરણ કરશો તો સમાજ અધઃપતનના માર્ગે જશે. એમ મરીચી ઋષિ સહિત એમના માનસ પુત્રો બધા છે એ બ્રહ્માજીને આ રીતે સમજાવે છે. જે ભગવાને પોતાના સ્વરૂપમાં રહેલા આ જગતને પોતાના જ તેજથી પ્રગટ કર્યું છે, તેમને નમસ્કાર છે. આ સમયે તેઓ ધર્મનું રક્ષણ કરી શકે છે. પોતાના પુત્રો મરીચી વગેરે પ્રજાપતિને પોતાની સામે આ રીતે કહેતા જોઈને પ્રજાપતિઓના પતિ પ્રતિ બ્રહ્માજી ઘણી લજા પામ્યા
અને તેમણે તે શરીર તે સમયે છોડી દીધું, ત્યાગ કરી દીધો કે મારી ભૂલ તો થઈ ગઈ છે, અને ભૂલ થાય એટલે શરીરનો ત્યાગ કરી દેવો જોઈએ. એકવાર જો આવી રીતનું થઈ જાય ને તો પછી લોકો એને જીવવા દેતા નથી, કે આટલી મોટી સૃષ્ટિનું જેને સર્જન કર્યું છે અને એની દ્રષ્ટિમાં વિકાર, એની દ્રષ્ટિમાં કામ, તો આ સર્જન કરીને અમારા જેવાને આ શું સંદેશો આપશે. તેથી આવી રીતની જ્યારે જ્યારે ભૂલ થાય ત્યારે આ લોકોએ શરીરનો ત્યાગ કરી દેવો જોઈએ. પેઠણની અંદર એકવાર બહુ સરસ આ ઘટના બની છે. આ ટાઈપની ઘટના છે કે પેઠણની અંદર એક સંન્યાસી મહારાજ ગોદાવરીમાં સ્નાન કરી અને એકનાથનું ઘર પૂછતા એ સંન્યાસી મહારાજ આવે છે. સંન્યાસી મહારાજ આવે છે તો રસ્તાની અંદર ઘણા બધા લોકો ભેગા થઈ ગયા, ટોળું થઈ ગયા, થોડી ચિંતા અને કોલાહલ મચી ગયો. સંન્યાસીને થયું કે આ કોલાહલ કેનો છે, શા માટે આ કોલાહલ કરે છે. તો એ સમયે એક ગધેડીનું નાનું બચ્ચું આવી રીતનું મરી ગયું હતું જન્મતાની સાથે. તેથી ગધેડી એકદમ ભાંભરતી અને ચારે બાજુ આવી રીતનું કલબલાટ કરતી હતી. એ જોઈને લોકોને થોડુંક આમ આવી થયું કે આનું હવે શું થશે. અને એટલી બધી દુઃખની અંદર આ ગધેડી હતી કે પોતાના બચ્ચાને જન્મતાની સાથે મૃત્યુ પામેલું જોયું એટલે એને પણ ક્યાંય ચેન પડતું. આવું ટોળું ત્યાં આજુબાજુમાં પડ્યું હતું, અને આવું જોવા માટે લોકો ન હોય ત્યાંથી આવી જાય. બરોબર ને. સારી વાત જો હોય તો એને કહેવા માટે 17 વખત વાત કહેવી પડે, પણ કોઈ આવી રીતનું કાંઈ બે જણા ઝઘડે અથવા રોડ ઉપર કાંઈ મોટે અવાજથી કરે તો બધા જ બહાર નીકળીને ટોળું વળી જાય છે. આ આપણે જોઈ છે, અહીંયા પણ આ જ ઘટના બને છે. તેથી આ સંન્યાસી મહારાજ કહે છે કે ભાઈ શું છે એ કે, તો કે જોને આ ગધેડી આટલી દુઃખી થાય છે, આળોટે છે, ભાંભરે છે અને બચ્ચા વગર હવે રહી શકતી નથી, એટલી તડફડે છે. તો કે એમાં શું મોટી વાત છે કે મને જવા દો એની પાસે. એમ કરીને સંન્યાસી મહારાજ એ ગધેડીની પાસે ગયા. ગધેડીની પાસે એના બચ્ચા પાસે આવી રીતનું મરેલું જોઈ અને ગધેડીને જે દુઃખ થતું હતું એ જોઈને સંન્યાસી મહારાજથી રહેવાનું નહીં. એને એમ થયું કે આવી રીતનો એક જીવ આ જગત છોડીને ચાલ્યો ગયો અને બીજો જીવ એની પાછળ દુઃખી થાય છે, તો મેં તપોબળથી ઘણું બધું મારી અંદર મેં પ્રાપ્ત કર્યું છે. ધ્યાન અને તપથી મારી અંદર એટલી શક્તિ આવી ગઈ છે કે હું જે બોલું એ થઈ જાય છે. તેથી એની પાસે જે હાથમાં પાણી લઈ અને કમંડળ સાથે હતું એમાંથી કીધું કે હે જીવ, મારા તને નમસ્કાર છે. આ જીવ અત્યારે ફરીથી પાછો આ શરીરમાં પ્રવેશ કરે. એમ કરી અને પોતાનું જે બળ હતું, પોતાની શક્તિ હતી, પોતાનું તપ હતું, એ તપ એને અર્પણ કરે છે. એ તપના પ્રભાવથી આ ગધેડીનું બચ્ચું ઊભું થઈ ગયું. ગધેડી આનંદમાં આવી ગઈ. લોકોને પણ થયું કે આ સંન્યાસી મહારાજ તો બહુ આવી રીતના ચમત્કારિક બાબા છે. એટલે આ ચમત્કાર કરી અને એકનાથનું ઘર પૂછતા આ સંન્યાસી મહારાજ અહીંયા એકનાથના ઘરે આવે છે. એકનાથના ઘરે આવે છે, બંને મહાપુરુષો મળે છે અને વાતની અંદર આવા મળતા હોય છે. ત્યાં તો કોલાહલ થઈ અને એકનાથની ડેલી પાસે ઘણા બધા લોકો ભેગા થઈ ગયા. ઘણા બધા લોકો ભેગા થયા એટલે એકનાથે ગિરજાબેનને પૂછ્યું કે આ બહાર તો જરીક જો કે લોકોનું ટોળું આપણા દરવાજા પાસે, ખડકી પાસે આવીને આ કેમ આટલો બધો કોલાહલ કરે છે. ગિરજાબાઈ બહાર નીકળીને જોયું તો ઘણા બધા લોકો એના દરવાજા પાસે આવીને ઊભા હતા, કારણ કે સંન્યાસી મહારાજ એકનાથના ઘરે ગયા હતા. એટલે લોકોને થયું કે સંન્યાસી મહારાજ પાસે જો આવી રીતે મૃત શરીરની અંદર જો પ્રાણ લાવવાની જો તાકાત હોય તો ઘણા લોકો પોતાની સમસ્યાઓ લઈને આવ્યા હતા. બરોબર ને. ઘણા એક બેન તો એવી રીતની સમસ્યા લઈને આવ્યા હતા કે હમણાં તાજું એનું બાળક મૃત્યુ પામી હતી, તેથી ખોળામાં લઈને આવી અને અહીંયા ડેલી પાસે આવી રીતના ઊભા હતા. તો આવી રીતના અનેક લોકો અનેક પ્રકારની આવી રીતની જે કામના અને વાસના લઈને આવ્યા હતા, તેથી આટલો મોટો કોલાહલ થયો. સંન્યાસી મહારાજને પૂછ્યું કે મહારાજ આ બધું શું છે, આ બધું કેનો અવાજ છે? તો કે રસ્તાની અંદર આવતા એક ગધેડીનું બચ્ચું આવી રીતનું મરી ગયું હતું. ગધેડી આવી રીતની દુઃખી હતી, તો મેં મારા તપોબળથી મારી જે અંદરની જે શક્તિ છે ને એ શક્તિથી મેં એને સજીવન કરી દીધું છે. અને તેથી લોકો અહીંયા કદાચ આ મારા માટે કદાચ આવ્યો હોય. એકનાથ સમજી ગયા, બરોબર સમજી ગયા. એણે વિચાર કર્યો કે આ તો સંન્યાસી મહારાજે ખૂબ ખોટું કર્યું છે. સંન્યાસી મહારાજને એકનાથ ઠપકો આપે છે કે તમે ભલે ગમે તેટલો સંન્યાસ લઈને સમાજમાં ફરતા હોય, ગમે તેટલી તપસ્યાના બળથી તમે સિદ્ધિઓ બધી પ્રાપ્ત કરી હોય, પણ
ભગવાને જે સૃષ્ટિનું સર્જન કર્યું છે એ સૃષ્ટિમાં વચ્ચે હાથ નાખવાનો તમને કોઈ અધિકાર નથી. જ્યારે સમય આવ્યો ત્યારે ગધેડીના બચ્ચાને ભગવાને લઈ લીધું, વચ્ચે તમે હાથ નાખી અને ફરીથી તમે સજીવન કર્યું છે. ભગવાને કુદરતે નિર્માણ કરેલા જે શ્વાસો શ્વાસ છે એ ભગવાને પોતે જ નક્કી કરેલા છે. તમે આ ખૂબ જ મોટું બહુ ખોટું કામ કર્યું છે. હવે લોકો તમને જીવવા દેશે નહીં. જોઈ લ્યો ની આ કોલાહલ કેટલો થાય છે, કેટલા લોકો આવ્યા છે અને કેટલી બધી સમસ્યાઓ લઈને આવ્યા છે. હવે આ બધી સમસ્યાનો ઉકેલ તમે કેવી રીતે આપશો? એમ સંન્યાસી મહારાજને પણ ટોકર એક મારી તો સમજી ગયા, તેજીને ટકોરો એક જ હોય, એને કઈ ડફણા મારવા પડે નહીં. એટલે સંન્યાસી મહારાજ સમજી ગયા કે ભૂલ તો મારી થઈ ગઈ છે, મારા તપોબળથી મેં આ કર્યું, એ ભગવાનને સર્જેલી સૃષ્ટિની વિરુદ્ધ મેં કામ કરેલું છે. આવે છે ને જવાનું છે, ગયેલો છે ને પાછું આવવાનું છે. આ ભગવાને સૃષ્ટિ નિર્માણ કરી છે, એની અંદર મેં હાથ નાખી અને મેં અત્યાર સુધીની 80 વર્ષ સુધી તપસ્યા કરીને જે શક્તિ પ્રાપ્ત કરી હતી, આ બધી શક્તિ નાખવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. એમ એકનાથ મહારાજ ગૃહસ્થી છે અને સંન્યાસી મહારાજને આ શિખામણ આપે છે. અહીંયા સંન્યાસી કરતા ગૃહસ્થી મોટો છે એમ પણ કહેવાનો છે. અને બીજી વાત, જે સંન્યાસીએ ઘર છોડ્યું, સંસાર છોડ્યો અને તપસ્યા કરીને જે બળ પ્રાપ્ત કર્યું છે, એ કરેલું જે બળ છે, કરેલી જે આવી જે તપસ્યાની જે શક્તિ છે, એ બધી શક્તિ ખોટા માર્ગે વપરાઈ ગઈ છે. ભગવાનને પ્રાપ્ત કરવા માટે આ બધી જે શક્તિઓ ભેગી કરી છે, એ ભગવાન સુધી લઈ જવા માટે આ શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. મેં તો દુરુપયોગ કર્યો છે એવું સંન્યાસીને સમજાય છે. તો કે હવે મારે શું કરવું? આના પ્રાયશ્ચિત માટે તમે મને રસ્તો બતાવો. આમ જ્યારે સંન્યાસી બે હાથ જોડીને જ્યારે કૃષ્ણથી એકનાથને કહે છે કે મહારાજ હવે તમે એક કામ કરો, તમારો દેહ જ્યાં સુધી આ શરીર આ ધરતી ઉપર હશે ને ત્યાં સુધી લોકો તમને શાંતિથી રહેવા દેશે. તમે જ્યાં જ્યાં જાશો, જેવી રીતના જશો ને ત્યાં લોકો તમારી પાછળ આવી અને અનેક પ્રકારના દુઃખનું રટણ કરશે. તો એ વખતે તમારે જીવવું મુશ્કેલ થઈ જશે. તો કે તમે જે પ્રમાણે સલાહ આપો એ પ્રમાણે મારે કરવાનું છે. તો કે શું કરવું જોઈએ? તો કે હવે તમે ગોદાવરી જાઓ, ગોદાવરીના ઘાટ પછી એક પગથિયું ઉતરી અને તમારા શરીરને એ ગોદાવરી માતાના ચરણની અંદર કહેવાય સમર્પિત કરી દો અને નવું શરીર તમે પછી જે ભગવાન આપે એ ધારણ કરો. નહીંતર આ લોકો તમને રહેવા દેશે. કહેવાનો અર્થ કે ભાગવતની અંદર પણ વેદવ્યાસ બહુ સારી રીતે લખે છે. મૈત્રેયજી ઋષિ અત્યારે વિદુરજીને પણ આ સમજાવે છે કે આવી રીતના બ્રહ્માજીએ આટલી મોટી સૃષ્ટિનું સર્જન કર્યું, આટલા મોટા માનસ પુત્રોનું સર્જન કર્યું અને માનસ પુત્રોને પણ એક એક પત્ની આપી અને સૃષ્ટિની રચના કરવા માટે ખૂબ જ જબરદસ્ત જેને કામ કર્યું, એની દ્રષ્ટિ અત્યારે પોતાની દીકરી તરફ ગઈ છે. એટલે મરીચી જેવા મહાન ઋષિઓએ એને બે હાથ જોડીને કીધું કે પિતાજી તમારા જેવા આવી રીતના જે જગતગુરુ છે એના માટે આ યોગ્ય નથી. તમે ખૂબ મોટામાં મોટું જબરદસ્ત પાપ કર્યું છે. આ પાપના પ્રાયશ્ચિત માટે તમારે પણ આ શરીરને છોડી દેવું પડશે. તેથી બ્રહ્માજી સમજી ગયા કે વાત તો બરોબર છે, ભૂલ તો થઈ ગઈ છે. ભૂલ નાની હોય કે મોટી, ભૂલ એ તો ભૂલ જ છે. તેથી એને નક્કી કર્યું અને બ્રહ્માજી અહીં વેદવ્યાસ લખે છે અને મૈત્રેયજી અત્યારે વિદુરજીને કહે છે કે આવું જે બ્રહ્માજીનું પોતાનું જે પ્રથમ શરીર હતું તે પ્રથમ શરીરનો એને ત્યાગ કરી દીધો. આ બધી વાતો એટલે કે આવી રીતનો ત્યાગ કરી એક વખત, એટલે કે આ કામ, કારણ કે તમારા જેવાના આચરણનું અનુસરણ કરવાથી તો સંસારનું કલ્યાણ થાય છે. તમે જેવું આચરણ કરશો ને, કારણ કે સૃષ્ટિ રચની તમે, જગતગુરુ તમે કહેવાના, તેથી તમે જેવી રીતનું આચરણ કરશો એવી રીતના વગેરે એના જે માનસ પુત્રો હતા એ બધા માનસ પુત્રો કહે છે. જે ભગવાને પોતાના સ્વરૂપમાં રહેલા જ આ જગતને જ આ તેજથી પ્રગટ કર્યું છે, તેમને નમસ્કાર છે. આ સમયે તેઓ ધર્મનું રક્ષણ કરી શકે છે. પોતાના પુત્રો મરીચી વગેરે પ્રજાપતિઓને પોતાની સામે આ રીતે પ્રસ્તાવ મૂક્યો, બરોબર કહેવા જોઈએ. પ્રજાપતિને બ્રહ્માજી, એટલે કે પ્રજાપતિઓ એટલે બ્રહ્માજીને આ મરીચી સહિત બધા જ આવી રીતના પોતાના પુત્રએ કીધું. તેથી બ્રહ્માજી થોડાક લજ્જિત થઈ ગયા કે દીકરાઓ મને આવી રીતનું
સલાહ આપે એ તો મારે નીચું કાઢવા જેવું છે. મારે એમને સલાહ આપી, મારા અનુભવની વાતો એને કહેવી જોઈએ. મારા જીવનની જે કંઈ સારી વાતો છે એ એને કહેવી જોઈએ. એને બદલે મારી ખરાબ વાત હોય અને મારા પુત્રો મને સલાહ આપે છે, તેથી હવે મારે શું કરવું જોઈએ? આમ બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા. બ્રહ્માજી લજા પામ્યા અને તેમણે તે શરીરનો તે સમયે ત્યાગ કરી લીધો. જેમ સંન્યાસી મહારાજે ગોદાવરીમાં એકનાથના કહેવા પ્રમાણે જેમ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો, બરોબર, તો એ જ રીતે બ્રહ્માજીએ અહીંયા મરીચી વગેરે માનસ પુત્રોએ જે સમજણ આપી એનાથી એમણે પોતાનું શરીર ત્યજી દીધું. ત્યારે દિશાઓએ તે ઘોર શરીર ગ્રહણ કરી લીધું. એ જ ધુમ્મસ થયું, જેને અંધકાર પણ કહે છે. બ્રહ્માજીએ આ પોતાનું પ્રથમ જે શરીર હતું એનો ત્યાગ કર્યો તો એ ધુમ્મસની અંદર થઈ ગયો. ધુમ્મસ આપણે આવે ને એ ધુમ્મસના રૂપની અંદર આ ફેરવાઈ ગયું. એક વખત બ્રહ્માજી એવું વિચાર કરી રહ્યા હતા કે હું પહેલાની જેમ સુવ્યવસ્થિત રૂપે બધા ભુવનોની રચના કેવી રીતે કરું? બરોબર, ફરીથી, કારણ કે જે બીજાને આવી રીતના ઉત્પન્ન કરી શકે છે તે ફરીથી પોતાનું શરીર ધારણ કરી શકે છે. તેથી આ વેદ વ્યાસ લખે છે અને મૈત્રેયજી ઋષિ અત્યારે અહીંયા વિદુરને કહે છે કે હે વિદુર, એક વખત બ્રહ્માજી એવું વિચારી રહ્યા હતા કે હું પહેલાની જેમ સુવ્યવસ્થિત રૂપે બધા ભુવનોની કેવી રીતે રચના કરું. હવે આ બધા ભુવનો જે છે એની પણ મારે રચના કરવી જોઈએ. તે સમયે તેમના ચારે મુખોમાંથી 4 વેદ પ્રગટ થયા. શું થયું? આવો વિચાર કરી હતી કે ભુવનો ચારે દિશામાં 14 ભુવનનો નાથ બન્યો છે. આપણે ભગવાન કૃષ્ણ માટે આવી રીતનું ગાઈએ ને કે ભગવાન કેવા છે કે 14 ભુવન જે છે એ 14 ભુવનનો નાથ છે. તો આ 14 ભુવનનો નાથ જે બન્યો છે એ ભુવનો જો સર્જન કરવા હોય ફરીથી તો મારે શું કરવું જોઈએ? એમ વિચાર એક દિવસ શાંતિથી બ્રહ્માજી બીજું જ્યારે શરીર ધારણ કર્યું ત્યારે આ વિચાર કરી રહ્યા હતા. ચારે મુખોમાંથી 4 વેદ પ્રગટ થયા. હું આવો વિચાર કરતા હતા ત્યારે બ્રહ્માજીના મુખારવિંદમાંથી 4 વેદ પ્રગટ થયા. એ ઉપરાંત ઉપવેદ, ન્યાયશાસ્ત્ર, હોતા, ઉદ્ગાતા, અધ્વર્યુ અને બ્રહ્મા, આ 4 છે. આવી રીતના એનો પણ એને કર્યું. એવા એટલે કે હોતા, ઉદ્ગાતા, અધ્વર્યુ અને બ્રહ્મા, આ 4 આવી રીતના આપણે કહીએ ને, ઘણીવાર આપણે કહીએ કોઈ મોટી યુનિવર્સિટીમાં આપણે જ્યારે જઈએ ને ત્યારે એમાં ક્લાર્કથી શરૂઆત કરી અને ટોપ સુધીના બધાના નામ હોય છે. બરાબર, જે ટોપ લેવલ આખી યુનિવર્સિટી જે હેન્ડલ કરતો હોય એને ડીન કહેવામાં આવે છે અને નાનામાં નાનો એ ક્લાર્ક હોય. તો ક્લાર્કથી શરૂઆત કરી અને આ રીતના જે નામ પાડેલા યુનિવર્સિટીમાં કે કોલેજમાં કે સ્કૂલમાં હોય, બરાબર, એમાં પણ ક્લાર્ક હોય છે, આચાર્ય હોય છે, શિક્ષક હોય છે, અલગ અલગ શિક્ષક. તો એવી રીતના પણ અહીંયા આધ્યાત્મિક ક્ષેત્રની અંદર અહીંયા હોતા, ઉદ્ગાતા, અધ્વર્યુ અને બ્રહ્મા. ત્યારે બ્રહ્મા એટલે ટોચની સ્થિતિ ઉપર હોય, એની નીચે આ 3 બ્રાહ્મણો હોય છે અને એ 3 બ્રાહ્મણોની એવી રીતની બધી જે કાંઈ યજ્ઞની જે કાંઈ આહુતિ આપવાની હોય તો મૂળ જે હોય છે એને બ્રહ્મા કહે છે, એની નીચે હોય છે એને અધ્વર્યુ કહે છે અને એની નીચે હોય એને ઉદ્ગાતા કહે છે અને એની નીચે હોય હોતા. આ 4 પ્રકારના આવી રીતના જે હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા, આ 4 ઋત્વિજોના કર્મો, યજ્ઞોનો વિસ્તાર, ધર્મના 4 ચરણો, 4 આશ્રમ અને તેમની વૃત્તિઓ, આ બધા પણ બ્રહ્માજીના મુખની અંદરથી ઉત્પન્ન થયા. બીજી વખત જ્યારે એનું શરીર લઈને જ્યારે બ્રહ્માજી આવ્યા ત્યારે વેદ વ્યાસ લખે છે અને વિદુરજીએ પૂછ્યું કે આ બધું ઉત્પન્ન થયું, પૂછ્યું ને કે પોતાના મુખથી કઈ રીતે આ બધા ઉત્પન્ન થયા, આ તમે મને સમજાવો. વિદુરજીએ અત્યારે મૈત્રેય ઋષિને પ્રશ્ન કર્યો છે કે તમે એમ કીધું કે ભગવાન બ્રહ્માજીના મુખમાંથી 4 આ રીતના વેદ ઉત્પન્ન થયા, તો એ કઈ રીતે ઉત્પન્ન થયા તે મને તમે સમજાવો. પણ પાણીનો ટાઈમ થઈ ગયો છે એટલે પાણી પી અને પછી અહીંયા મૈત્રેય ઋષિ અહીંયા જવાબ આપે. તો અત્યારે વિદુરજીને સમજાવે કે આપણે પણ પવિત્ર તાપી મૈયાના કિનારા ઉપર બેઠા છે. કેવા આપણે ખરેખર ભાગ્યશાળી છે. આપણે આપણા વખાણ કરાય ને, પણ તાપી મૈયાનો આવો સરસ મજાનો કિનારો હોય
અને અધિક માસ હાલતો હોય અને અધિક માસની અંદર શ્રીમદ ભાગવતનું આપણે અધ્યયન કરતા હોય તો આથી મોટું તો સુખ કયું હોય? આ મોટામાં મોટું સુખ છે એ લેતા આવડે તો લઈ લેવું જોઈએ ચાતુર્માસમાં, બરોબર ને? વાત હાલે છે અહીંયા બ્રહ્માજીએ બીજું શરીર ધારણ કર્યું અને બીજું શરીર ધારણ કર્યું અને એક દિવસ વિચાર કરવા લાગ્યા કે હવે મારે આ 14 ભુવનનું નિર્માણ કરવાનું છે, બરોબર ને? તો એ કેવી રીતે કરવાનું? આ વિચાર કરતા હતા તેના ચારે ચાર અચતુર્વદનો બ્રહ્મા, દ્વિબાહુર પરો હરિ, અભાલ લોચનમ શંભો ભગવાન બાદરાય. આવી રીતના ભગવાન બાદરાયણ એટલે ચાર મુખ જેમને છે એ ચારે ચાર મુખમાંથી ચાર પ્રકારના વેદ આવી રીતના પ્રગટ થયા. આવી રીતના ચાર પ્રકારના વેદ પ્રગટ થયા એટલે વિદુરજીએ અહીંયા સીધે સીધો મૈત્રેય ઋષિને પ્રશ્ન કર્યો. શું પ્રશ્ન કર્યો? સવે વિશ્વર સુજામીશો વેદાદિના મુખો તજૃત યદ્યદ એના જ સૃજદેવ તન્મે બ્રૂહિ તપોધન. આમ વિદુરજી અત્યારે અહીંયા મૈત્રેય ઋષિને પ્રશ્ન કર્યો. શું કર્યો છે કે સવે વિશ્વ સૃજા વિશ્વ વેદવાદી દિન. એનો અર્થ થાય છે કે હે તપોધન, જગત સૃષ્ટાઓના સ્વામી શ્રી બ્રહ્માજીએ જ્યારે પોતાના મુખોમાંથી આ વેદ વગેરે રચ્યા તે વેદ કેવી રીતે ઉત્પન્ન થયા તે મને કૃપા કરીને બતાવો. ચાર વેદ બ્રહ્માના મુખમાં એટલે કે ચારે મુખમાંથી એક એક વેદ આવી રીતનો ઉત્પન્ન થયો તો તે કેવી રીતના થયા તે તમે મને સમજાવો. મૈત્રેયજીએ કહ્યું, શું કીધું? ઋગ્યજુ સામત વ્યાખ્યા વેદાના પૂર્વધિ મુખે શસ્ત્રમેજ્યા સ્તુતિમાં સ્તોત્યં પ્રાયચિતમ વ્યધાતૃત. શ્રી મૈત્રેયજીએ કહ્યું કે હે વિદુરજી, બ્રહ્માજીએ પોતાના પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરના મુખોમાંથી અનુક્રમે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ વેદો રચ્યા તથા એ જ ક્રમે શસ્ત્ર એટલે કે હોતાનું કર્મ, ઈજ્યા એટલે કે અધ્વર્યનું કર્મ, સ્તુતિ સ્તોતમ એટલે ઉદ્ગાતાનું કર્મ, પ્રાયચિત એટલે બ્રહ્માનું કર્મ, આ ચારેયની રચના અહીંયા બ્રહ્માજીએ કરી છે. એમ અત્યારે વિદુરજીને અત્યારે મૈત્રેય ઋષિએ પૂછેલા પ્રશ્નની અંદર આ રીતે એને જવાબ આપે છે. શ્રીમદ ભાગવતના આગળના સ્કંદમાં આપણે જોયું કે નારદની પ્રેરણાથી શ્રીમદ ભાગવતની રચના થઈ. પ્રેરણા કોણે આપી હતી? સરસ્વતી નદીના કિનારા ઉપર આવી રીતના વેદોનું સર્જન કર્યું, બરોબર ને? અલગ અલગ ભાગની અંદર વેચી દીધા, 4 શિષ્યોને બોલાવ્યા, પછી 1 લાખ શ્લોક જેવા મહાભારતનો 18 પર્વમાં જેણે લખાણ લખ્યું છે એ શાંતિથી પોતાના સરસ્વતી નદીના કિનારા ઉપર જે આશ્રમ છે ત્યાં વ્યાસ એકદમ અશાંત થઈને બેઠા છે. હવે અશાંત આટલું મોટું વાંગમય જેણે નિર્માણ કર્યું હોય, બરોબર, એને કોઈ દી આવી રીતની દ્વિધા કે દુઃખ હોય ખરું? પણ છતાંય અહીંયા નારદજી આશ્રમમાં આવે છે ત્યારે એની દ્રષ્ટિ વ્યાસ ઉપર પડે છે અને વ્યાસનો ચહેરો જોઈ અને નક્કી કરે છે કે વ્યાસ તો કંઈક દુઃખની અંદર, કંઈક શોકની અંદર ડૂબેલા હોય એવું લાગે છે. બંનેની ચર્ચા લાંબા કાળ સુધી ચાલે છે અને એ વખતે અહીંયા ચિંતા કઈ હતી? અને અહીંયા પદ્મ પુરાણની અંદર વ્યાસે લખ્યું છે. 18 આપણા જે પુરાણ છે ને એમાં એક પદ્મ પુરાણ નામનું આપણું પુરાણ છે. એ પદ્મ પુરાણની અંદર વ્યાસે પોતે જ લખેલું છે કે ભગવાન જે વખતે સ્વધામ ગયા અને એ વખતે ઉદ્ધવને એ વખતે અહીં મૈત્રેય ઋષિને જે કાંઈ તત્વજ્ઞાન કીધું, ઉદ્ધવને જે કાંઈ તત્વજ્ઞાન કીધું, બે હતા ને ઉદ્ધવ અને મૈત્રેય ઋષિ, ભગવાનના છેલ્લા જ્યારે જવાની જ્યારે તૈયારી હતી ત્યારે બંને ભક્તો ત્યાં આવી રીતના હતા. એમણે જે તત્વજ્ઞાન કીધું, એણે જે આખી સૃષ્ટિની આવી રીતની રચનાની જ્યારે બધી વાતો કરી, એ વાતો સમાજના અંતિમ માણસ સુધી હું જો ન લઈ જાઉં ને ત્યાં સુધી મારું બધું લખવાનું અધૂરું. કે આ ચિંતા લઈને બેઠા હતા. કાંઈ આટલું મોટું તત્વજ્ઞાન જેણે લખ્યું હોય તો એને ચિંતા હોય ખરી, પણ ચિંતા કઈ હતી એને?
કે આટલું સરસ મજાનું ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી વાણી મૈત્રેયજી ઋષિ અને આવી રીતના ઉદ્ધવને જે તત્વજ્ઞાન જતી વખતે ભગવાન શ્રી કૃષ્ણે આપ્યું હતું એ તત્વજ્ઞાનને અંતિમ માણસ સુધી જ્યાં સુધી હું ન લઈ જાઉં ત્યાં સુધી મેં જે કાંઈ લખ્યું છે એ બધું યોગ્ય નથી. આવી એક ચિંતા. બીજી ચિંતા એને એ હતી કે કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે અર્જુનને આખી જે ગીતા કીધી અને ગીતાનો જે નિચોડ છે એ મેં સારી રીતે આવી રીતનો પૂછ્યો, પણ અંતિમ માણસ સુધી ન લઈ જાઓ, આ બંનેનો કૃષ્ણ અને અર્જુનનો સંવાદ ન લઈ જાઓ તો હજી મારું કાર્ય અધૂરું છે એવું અહીંયા વ્યાસજીને લાગ્યું હતું. તેથી સરસ્વતીના કિનારા ઉપર પોતાનો જે આશ્રમ હતો ત્યાં આવી રીતના શું કહેવાય ચિંતિત થઈ અને અશાંત બનીને બેઠા હતા. એ વખતે નારદ એને સલાહ આપે છે કે તમે આ બધું તમારે જો લઈ જવાનું હોય ને તો આ બધાનો નિચોડ કરો. વેદ છે, ઉપનિષદ છે, ગીતા છે, 18 પુરાણ તમે જે લખ્યા છે તે અને 1 લાખ શ્લોકવાળું તમે જે મહાભારત લખ્યું છે તે આ બધાનું જે તત્વ છે એની અંદર રહેલું જે ક્રીમ છે એની અંદર રહેલો જે માખણ છે એ માખણ બધું ભેગું કરી અને એક સુંદર મજાનો ગ્રંથ લખો અને એ ગ્રંથની અંદર ભગવાન કૃષ્ણની લીલાનું તમે વર્ણન કરો તો તમારા મનની અશાંતિ દૂર. આ આપણે આગળ જોયું હતું. આપણે જે લોકો હાજર હતા એને ખબર છે કે આ બધી વાતો આપણે આવી ગઈ છે. તો અહીંયા પણ આ જ વાત છે કે બ્રહ્માના મુખારવિંદમાંથી 4 વેદો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ જે ભગવાન બ્રહ્માનું જે મુખ હતું એમાંથી 4 વેદ કેવી રીતના નીકળ્યા. આ પ્રશ્ન જ્યારે અહીંયા વિદુર જ્યારે મૈત્રેયને પૂછે છે ત્યારે મૈત્રી એને આ રીતે સમજાવે છે કે આ શ્રીમદ ભાગવતના સ્કંદ 3 અને અધ્યાય 12નો અભ્યાસ તેમાં વિદુરજીએ મૈત્રેય ઋષિને પ્રશ્ન કર્યો છે. ભગવાન બ્રહ્માજીના મુખારવિંદમાંથી 4 વેદો નીકળ્યા તેનો વિસ્તારથી અભ્યાસ કરી વેદવ્યાસે ગૂંથણ કર્યું છે. આ મૈત્રેયજી આવી રીતના બ્રહ્માજીના મોઢામાંથી નીકળેલા જેનો વિસ્તાર કર્યો એ મૈત્રેયજી ઋષિ અત્યારે વિદુરજીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં અત્યારે આ વાત એને સમજાવે છે. વેદોનું વૈદિક વાંગ્મય માણસની ભક્તિ ઉજવાળશે. કેવી? વૈદિક વાંગ્મય એકવાર જો માણસના જીવનમાં જો આવી જાય ને તો એની ભક્તિને ઉજવાળશે. વૈદિક વાંગ્મય એકવાર જો માણસના જીવનમાં આવે તો એની વિરક્તિ ઉટકી નાખશે અને ભક્તિને અજવાળી દેશે. આ તાકાત વૈદિક વાંગ્મયની અંદર આ 4 વેદો જે બ્રહ્માના મુખારવિંદમાંથી 4 જે વેદો નીકળ્યા એની અંદર આ તાકાત છે. કઈ તાકાત છે? તો કે વેદોનું વૈદિક વાંગ્મય માણસની ભક્તિ અજવાળશે, વિરક્તિ ઉટકશે અને મુક્તિનું દિવ્ય દર્શન કરાવશે. આ 3 વાતો વેદોની અંદર સારી રીતે વેદ વ્યાસે બહુ સરસ રીતે ગૂંથેલી છે એમ મૈત્રેય ઋષિ અત્યારે અહીંયા વિદુરજીને સમજાવી રહ્યા છે. મુક્તિ એટલે કંઈ જ નહીં એમ નહીં, મુક્તિમાં કંઈક છે તે અભાવ ભાવરૂપ પદાર્થ છે. તેથી ગીતાકારે પણ અહીંયા મુક્તિનું વર્ણન કર્યું છે. જેમ ભાગવતકારે વેદ વ્યાસે મુક્તિનું વર્ણન કર્યું છે એમ ભગવાને પણ ગીતાના શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયના અહીંયા 72મા શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવે. એસા બ્રાહ્મ સ્થિતિ પાર્થ, શું કે છે? એસા બ્રાહ્મ સ્થિતિ પાર્થ નૈનમ પ્રાપ્ય મુહ્યતિ સ્થિત ત્યાં સ્યા મંત કાલે ભી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. આમ કરીને ભગવાન બહુ સરસ રીતે સમજાવે છે. બુદ્ધે નિર્વાણ કહ્યું છે પણ ભગવાન શ્રી કૃષ્ણે બ્રહ્મ નિર્વાણ કહ્યું છે. આ બેમાંનો ફરક તત્વજ્ઞાનનો અભ્યાસ હોય તો જ આપણા ધ્યાનમાં આવે, નહીતર ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા બધું એક તોળે આપણે ત્રાજે તોળીએ છીએ. પણ ખબર ક્યારે પડે કે જો આપણે આવી રીતના અભ્યાસુ વૃત્તિથી કોઈ વાંગ્મયનો આપણે જો અભ્યાસ કરીએ તો એ અભ્યાસની અંદર ખબર પડે. કારણ કે બુદ્ધે જે તત્વજ્ઞાન લખ્યું છે, બુદ્ધ આખો અવતાર થઈ ગયા, એટલે જે અવતાર થઈ ગયા એણે નિર્વાણ કીધું. માણસના મૃત્યુ પછી એનું નિર્વાણ થઈ જાય છે. ભગવાન એના કરતાં એક ડગલું આગળ ચાલીને કહે છે નિર્વાણ નહીં પણ એની આગળ બ્રહ્મ લગાડો. બ્રહ્મ નિર્વાણ એટલે જે જીવ અહીંથી ગયો છે એ બ્રહ્મની અંદર ભળી ગયો, બ્રહ્મ નિર્વાણ. ભગવાને આટલી મોટી વાત કરી છે પણ એ વેદોનો અથવા શાસ્ત્રનો અભ્યાસ હોય તેને જ આ બુદ્ધના તત્વજ્ઞાનમાં અને ભગવાને ગાયેલી ગીતાના તત્વજ્ઞાનમાં આ ફરક આપણે સમજ પડે, નકર સમજ પડે નહીં. નહીતર એ હાચા ને આ હાચા, હાચા તો બે છે પણ એના કરતાં કઈ શ્રેષ્ઠ વાત ભગવાને જે બતાવી છે
એ બ્રહ્મ નિર્વાણની છે. તેથી કે બુદ્ધે નિર્વાણ કહ્યું છે પણ ભગવાને બ્રહ્મ નિર્વાણ કહ્યું છે. આ બેમાંનો ફરક માણસે સમજવો જોઈએ. વેદોએ માનવની ભક્તિ તેજસ્વી બને તે માટે વેદોમાં ઘણા બધા મંત્રો કહેવામાં આવ્યા છે. આમ મૈત્રેય ઋષિને અત્યારે જ્યારે વેદોનું સર્જન કેવી રીતને થયું અને એમાં કઈ કઈ વાતો પડેલી છે એ તમે મને વિસ્તારથી સમજાવો. આવો જ્યારે વિદુરજીએ જ્યારે મૈત્રેયને પ્રશ્ન કર્યો ગંગા નદીના પવિત્ર ઘાટ ઉપર, ત્યારે મૈત્રેય ઋષિ આ વેદોનો વિસ્તાર કરતા અને ભગવાન બ્રહ્માજીના મુખારવિંદમાંથી જે નીકળ્યા છે એનું વર્ણન કરતા અત્યારે આ પ્રમાણે કહે છે. વેદોએ માનવની ભક્તિ તેજસ્વી બને તે માટે વેદોમાં ઘણા બધા મંત્રો કીધા છે. ભક્તિથી માણસ ભગવાન સાથે ચીટકી જાય છે. ભક્તિથી માણસ ભગવાનની સાથે ચીટકી જાય છે. ભિખારી માણસ ભીખ માગવા માટે આવ્યો હોય તેનામાં ભગવાન સાથે ચીટકવાની તાકાત હોતી નથી. નિસ્તેજ, લાચાર, દીન, દુબળા અને પલાયનવાદી ભાગવાવાળાને ભગવાન ક્યાંથી મળે ભાઈ? ભગવાનની સાથે જે ચીટકી જાય છે એને જ ભગવાન મળે છે. અથવા ભગવાનના કાર્ય સાથે, ભગવાનના વિચારો સાથે અને ભગવાને કીધેલા જે પ્રયોગો સાથે એની સાથે જો ચીટકી જાય તો ભગવાન વગર બોલાવે પોતાના ઘરે આવે છે. ગોરા કુંભારની ઘરે આવ્યા કે નહીં? બોલાવા ગયા હતા? નહોતા ગયા, બરોબર ને? ઘણા બધા કોઈને ત્યાં દણડું દણવા આવ્યા, કોઈને ત્યાં પાણી ભરવા આવ્યા, કોઈને ત્યાં માટલા ઘડવા આવ્યા, કોઈને ત્યાં જોડા સીવવા માટે આવ્યા. ભગવાન બધી જ જગ્યાએ ગયા છે. પણ આ ભક્તોએ કોઈ દિવસ ભગવાન મને અગવડ છે, તમે મારી પાસે મારી અગવડમાંથી સગવડ કરવા માટે આવો, હું દુઃખી છું તો દુઃખમાંથી નિવારણ કરીને મને સુખમાં લાવવાનો પ્રયત્ન કરો. આવા ભક્તોએ કોઈ દિવસ ભગવાન પાસે માગ્યું નથી. ભગવાનની સાથે આ બધા ભક્તો ચીટકી ગયા છે. ભગવાનની સાથે ચીટકેલા ભક્તોનું વર્ણન અહીંયા ભાગવતકારે બહુ સરસ રીતે સમજાવ્યું છે કે ભાગવત કોણ? ભાગવત એટલે ભગવાનના બનેલા કોણ? ભગવાનની નજીક જઈને ભગવાનને જે ચીટકી ગયા છે અને જે અમર થઈ ગયા છે એવા ચરિત્રો ક્યાં છે? તો ભાગવતની અંદર પણ એનું સુંદર મજાનું વર્ણન કર્યું છે. આપણે ઘણીવાર આ શ્લોકનો ઉચ્ચાર કરીએ છીએ કે એની અંદર જે ભગવાનના લાડકા દીકરા જે બની ગયા છે, ભગવાનની સાથે જે ચીટકી ગયા છે એવા ચીટકી ગયેલા ભાગવતોનું વર્ણન વેદ વ્યાસે ભાગવતની અંદર કરેલું છે. કોણ કોણ છે? તો કે પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, વ્યાસાંબર, સુક, સૌનક, ભીષ્મ, દાલ્ભ્યા, રૂકમાન, ગદાર્જુન, વસિષ્ઠ, વિભીષણાદિ પુણ્યાની નામ પરમ ભાગવત સ્મરામી. આ ભાગવતની અંદર ભગવાન સાથે ચીટકેલા આ બધા લોકો છે. કોણ? પ્રહલાદ, નારદ, પરાશર, વશિષ્ઠ, વિશ્વ, આ જે બધા થઈ ગયા એ ભગવાનને ચીટકી ગયા છે. અને ભગવાનને જે લોકો ચીટકી ગયા હોય એને ભગવાનને બોલાવવાની જરૂર પડતી નથી. ભગવાન પોતે જ ઉઠી પોતાનું સ્થાન છોડી અને ભક્તના ઘેરે પોતે જ આવીને આવી રીતનું ઘણું બધું નિંબાળામાં ભલે નહીં આવી રીતના બચ્ચાને માટલામાં પૂરી દેવા, પણ ભગવાન આવી એને ચારે બાજુથી આવી રક્ષણ કરે કે ન કરે? બોલાવવા કોઈ જાતું નથી. પણ આવી જ રીતનું કામ, આવી રીતની કૃતિ, આવી રીતના વિચાર સમાજની અંદર જે ભક્ત ભગવાનને ચીટકીને જે કામ કરે છે એના બધા જ કામ ભગવાન વગર બોલાવે અને કીધા વગર, આમંત્રણ આપ્યા વગર ભગવાન આવી અને આ બધા કામો કરે છે. એનું વર્ણન અત્યારે અહીંયા બહુ સરસ રીતે કે વેદોમાં શું છે તો કે વેદોની અંદર આવી રીતના ભગવાનને જે ચીટકી ગયેલા જે ભક્તો છે એનું વર્ણન વેદોની અંદર બહુ અલગ અલગ રીતે કરવામાં આવ્યું છે. એમ વિદુરજી અત્યારે મૈત્રેય ઋષિને સમજાવે છે. એટલે કે વેદોએ સમજાવ્યું છે કે ભક્ત એટલે જે વિભક્ત નથી તેના માટે જીવન દિવ્ય બનાવવું જોઈએ. આવી દિવ્યતા વેદો લાવશે એમ મૈત્રેય ઋષિ અત્યારે પૂછેલા પ્રશ્નને વિદુરજીને આ પ્રમાણે કહે છે કે વેદોની અંદર આટલી મોટી તાકાત છે, વેદોની અંદર એટલું મોટું આવી રીતનું લખેલું છે કે જે સમાજના અંતિમ માણસ સુધી જો લઈ જવાનો પ્રયત્ન કરે તો ભગવાન પોતે જ એના દ્વાર આવીને ખખડાવે છે કે ભાઈ હું તારે ત્યાં નોકરની અગવડ બહુ છે ને, કરવાળો રસોઈવાળો તારી ઘરે કોઈ ટકતો નથી તો બોલ, હું શ્રીખંડિયા તરીકે આવ્યો છું. નામ છુપાવીને 12 વર્ષ સુધી રહેવું, બરોબર, જાહેર ન કરવું કે હું દ્વારકા છોડીને તારે ઘરે કામ કરવા માટે આવ્યું. આ બહુ અદ્ભુત વાતો છે. આ બધી જે અદ્ભુત વાતો છે એ વેદ વ્યાસે બહુ સારી રીતે અહીંયા વિદુરજીએ પ્રશ્ન કર્યો કે ભગવાનના 4 મુખ આવી રીતના થયા તો 4 મુખમાંથી જે વેદો નીકળ્યા
એ વેદોનો વિસ્તાર અને વિચાર કેવો છે, એની અંદર કયું તત્વજ્ઞાન છે, એની અંદર કયું જ્ઞાન છે. વેદો જો એકવાર સાંભળે અને એ જીવનમાં લાવે તો એનું જીવન કેવી રીતનું થાય છે. આ વિદુરના અનેક પ્રશ્નો હતા. એ પ્રશ્નોના જવાબની અંદર મૈત્રેય ઋષિ એને આ રીતે સમજાવે છે. વેદવ્યાસના વાંગ્મયને આપણે પૂર્ણતઃ નમસ્કાર કરી શકવા નથી, કારણ કે આટલું મોટું એનું વાંગ્મય છે. કેટલાય જન્મારા લઈ અને સતત જો આનો અભ્યાસ કરીને તો વેદવ્યાસે લખેલા જે વાંગ્મય પુસ્તકો છે એનો પૂર્ણ અભ્યાસ થઈ શકે નહીં. એટલું મોટું વાંગ્મય લીધું. તેથી તેમને આપણે દૂરથી જ નમસ્કાર કરવા. આ બધા શ્લોકો ઉપર એમ થાય કે એક કલાક વધારે બેસીને બોલી, પણ ખાલી એને નમસ્કાર કરીને જ આપણે આગળ જવું જોઈએ, તો જ આપણું ભાગવત સમયસર આપણું પૂરું થાય. વ્યાસે લખ્યું છે અને કહ્યું છે કે વેદો ટકવા જોઈએ. આ પહેલી વાત છે. તે માટે પહેલા વેદોના એણે વિભાગ પાડી દીધા. સુમંતુ, જૈમિની, વૈશંપાયન અને પેલ આ ચારેય ઋષિઓને બ્રાહ્મણો પાસેથી પાણી આપે છે. આ ચાર મહાપુરુષોને વ્યાસે પાસે લીધા, બોલાવ્યા અને એને કીધું કે તમારે આવી રીતના વેદોને સંભાળવાના છે. વેદોને સંભાળી એનો વિસ્તાર કરી અને વેદોની અંદર જે તત્વજ્ઞાન ભરેલું છે એ તત્વજ્ઞાન અંતિમ માણસ સુધી લઈ જવાનું છે. તેથી જૂના કાળની અંદર આ ચાર ઋષિઓને રોજ માણસ પાણી આપતો હતા, એટલે તર્પણ કરતા હતા. આ ઋષિઓને યાદ કરે. કોને કોને? સુમંતુ છે, જૈમિની છે, વૈશંપાયન અને પેલ. શા માટે? તો કે એણે વેદો સંભાળવાનો જબરજસ્ત પ્રયત્ન કર્યો છે. ચાર મોઢામાંથી ચાર વેદોને નીકળ્યા. એ ચાર વેદો આવી રીતના ચાર ઋષિઓને આપી દીધા. આમ અત્યારે મૈત્રેય ઋષિ અત્યારે અહીંયા વિદુરજીને સમજાવી રહ્યા છે. બ્રહ્માજીના મુખમાંથી વેદો નીકળ્યા અને તેને ચાર ભાગમાં વિભાજન કરવા એ કેટલું મોટું કામ છે ભાઈ. આપી તો દીધું, પણ સંભાળવા, ટકાવવા, કોને આપવા, કોણ સંભાળશે એનો વિચાર કર્યો એ તો ઘણું મોટું કામ માગી લે છે. મૈત્રેય ઋષિ કહે છે કે હે વિદુરજી, વ્યાસે વેદોના ચાર ભાગ કર્યા, પરંતુ વ્યાસના જીવનનો મોટો ભાગ આ વૈદિક વાંગ્મય લખવામાં, કરવામાં અને અંતિમ સમય પહોંચાડવા માટે એના મોટો ભાગનો સમય વેદ વ્યાસનો આમાં જ પૂરો થઈ ગયો. આપણે આ 1 મિનિટમાં કહી નાખ્યું, પણ આ કામ કેટલું મુશ્કેલ હતું તેનો આપણે અંદાજ આવતો નથી. આપણે તો 1 મિનિટમાં કહી દીધું કે 4 વેદ થયા, 4 ઋષિઓને બોલાવ્યા અને ચારેને અલગ અલગ વેદો આપીને સંભાળવાની વાત કરી. આપણે 1 મિનિટમાં બોલી નાખી, પણ આ વિભાજન કરવું, બોલાવવાના, કઈ રીતે લઈ જવાના, લઈ જતી વખતે કઈ બધી આવી રીતની જે છે એ પાળવાની, બરાબર? બધું પાળવું તો પડે ને. પાળ્યા વગર અથવા ગમે ત્યાં આડેધડ વેદ કોઈને કહેવાતા નથી. એની જે અમાન્ય હોય એ બધી પાળવી પડે. એની અંદર જે સિદ્ધાંતો લખ્યા છે એ સિદ્ધાંતો માણસે સમજીને એ પ્રમાણે આચરણ કરવું. આ બધી વાતો સમજાવતા મોટા ભાગનો વેદ વ્યાસનો જે સમય છે ને એ આની અંદર જ પૂરો થઈ ગયો એમ કે છે. આપણે આ 1 મિનિટમાં કહી દીધું. વેદ વ્યાસને લાગ્યું કે જો વેદોનું તત્વજ્ઞાન સાર્વજનીય એટલે કે લોકભોગ્ય કરવું હોય તો તે વાર્તા રૂપે સામાન્ય સમુદાય પાસે લઈ જવું પડે. તેથી એણે 18 પુરાણની રચના કરી. વેદો આટલા અઘરા અને સંસ્કૃતની અંદર છે, ગુઢ છે, બરોબર ને? તો એ કાંઈ વિદ્વાન અને આવી રીતના સમજી શકે, પણ સામાન્ય માણસ સમજી શકે નહીં. તેથી મહાભારતની અંદર, ભાગવતની અંદર ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે આવી રીતનું વેદ વ્યાસે વાર્તાઓ શા માટે લખી હશે. આટલું મોટું તત્વજ્ઞાન જેણે લખ્યું એ વાર્તા પ્રહલાદની, ધ્રુવની, આવી રીતની નચિકેતાની કે નભગની વાર્તાઓ શા માટે કરે, બરાબર? તો એ વાર્તાના રૂપની અંદર આ વેદોના વિસ્તાર સમાજના અંતિમ માણસ સુધી જવા જોઈએ એમ વેદ વ્યાસને લાગ્યું. તેથી 18 આવી રીતના પુરાણો લખ્યા અને એમાં ઉત્કૃષ્ટ પુરાણ એટલે આપણે અત્યારે જેનો અભ્યાસ કરી રહ્યા છીએ તે. અને એની અંદર જે 18,000 જે શ્લોકો છે અને 12 સ્કંદની અંદર એમનો વિસ્તાર કર્યો છે. એની અંદર વાર્તાના રૂપની અંદર આ બધી વાતો વેદ વ્યાસે વણી લીધી છે. સામાન્ય માણસ સુધી તત્વજ્ઞાન લઈ જવું હોય તો એને વાર્તાના રૂપમાં કહેવું પડે. નાનું બાળક હોય 5-7 વર્ષનું, એને આપણે ઊંચું તત્વજ્ઞાન કહીએ તો એ બધું એના માથા ઉપરથી જાય કે નહીં? એને કાંઈ ખબર પડે નહીં. પણ એને હળવી ભાષાની અંદર પ્રહલાદની વાર્તા કરી, ધ્રુવની વાર્તા કરી, ઉંદરડાની વાર્તા કરી, 2 કાગડાની વાત કરી, બિલાડીની વાત કરી, તો એ વાર્તાના રૂપમાં એ બાળકને ખબર પડે, બરાબર ને? કે આ પાણીને જો મારે ઊંચું લાવવાનું હોય તો કાગડાએ જેટલો કુંજની અંદર
બહારથી પથ્થર નાખી અને ઉપર પાણી લેવા છે એવું મારે પણ કરવું. પણ આ વાર્તાના રૂપમાં જો બાળકને સમજાવીએ તો બાળક આ બધું ગ્રહણ કરી શકે છે. તેવી રીતે અહીંયા લખે છે કે વૈદિક એટલે કે વૈદિક તત્વજ્ઞાન વિદ્વાનો પાસે રહે એ કંઈ શ્રેષ્ઠ વાત નથી. તેથી વેદવ્યાસે આ બધી વાતો લખી છે. આપણે કેવળ ભગવાન ભગવાન કરશું તો ભગવાનને આનંદ થવાનો નથી. આનંદ ક્યારે થાય? તો કે ભગવાને માનવ જીવન આપ્યા પછી આપણે જીવવા કેવી રીતે, એ જો આપણે જીવતા હોય, ભગવાને માનવ શરીર આપ્યું અને માનવ શરીરનો ઉપયોગ મેં કેવી રીતે કર્યો, એ જો સારી રીતે કર્યો હોય તો ભગવાનને આનંદ થાય. ભગવાને બુદ્ધિ આપી, ભગવાને શક્તિ આપી, વિત્ત આપ્યું, દ્રષ્ટિ આપી, શ્રવણ ઇન્દ્રિયો આપી, હાથ પગ વગેરે આપ્યા, પણ વાપરા કેવી રીતે? ભગવાને આ બધું તો માનવને જ્યારે જન્મ આપ્યો ત્યારે આ બધી વસ્તુ આપી દીધી, પણ આપ્યા પછી વાપરા કેવી રીતે એ જો માણસ જો વ્યવસ્થિત કરવા લાગે તો ભગવાનને આનંદ થાય. દ્રષ્ટિ આપી એટલે કે દ્રષ્ટિ આપી, તેનાથી કઈ નજરે આપણે જોયું? જીવ જગત અને જગદીશ તરફ જોવાની આપણી દ્રષ્ટિ કઈ છે? આંખ આપ્યા પછી આપણી દ્રષ્ટિમાં ફરક પડવો. બુદ્ધિ આપી છે તે કઈ રસ્તે વાપરી? આ બધી જ વાતોની પરીક્ષા ભગવાન ઉપર કરવાના છે. કઈ કે મેં તમને જે શક્તિઓ આપી, બરોબર, શરીરની શક્તિ આપી, બુદ્ધિની શક્તિ આપી, વિત્તની શક્તિ આપી, ઇન્દ્રિયોની શક્તિ આપી, સરસ મજાના આવી વિત્ત પણ આપ્યું, તો આ બધું આપ્યા પછી તમે ક્યાં કેવી રીતનું વાપરું છે એ ભગવાન આપણને ઉપર જઈને પૂછવાના છે. માનવ શરીર આટલા માટે ભગવાને આપ્યું છે કે જેણે આપ્યું છે એના માટે વાપરવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. વેદોને 4 ભાગમાં પ્રસ્થાપિત કર્યું. સુમંતુ ને તેમણે અથર્વ વેદ આપ્યો, જૈમિનીને તેમણે સામવેદ આપ્યો, વૈશંપાયમને યજુર્વેદ આપ્યો અને પેલને ઋગ્વેદ આપ્યો. અહીંયા શું કહેવાય, વિદુરનો પ્રશ્ન હતો કે 4 વેદ આવી રીતના બ્રહ્માના મુખમાંથી નીકળ્યા, તો એ 4 વિસ્તાર અહીંયા કેવી રીતે થયો એ તમે મને સમજાવો. આમ વિદુરજીએ મૈત્રેયને પૂછ્યું ત્યારે મૈત્રેય ઋષિ એને આ પ્રમાણે જવાબ આપે છે કે બ્રહ્માના મુખારમાંથી નીકળેલા જે વેદોનો વિસ્તાર આ પ્રમાણે કર્યો. તેથી જ રોજ સવારના આ 4 ઋષિઓને, મહાપુરુષોને, બ્રાહ્મણોને યાદ કરવા જોઈએ. એમ કરીને તૃપ્તયંતુ, આમ કરીને એને પાણી આપવું જોઈએ. જૂના કાળમાં આ બધી પદ્ધતિ હતી. આ 4 ઋષિઓએ વેદોને સંભાળ્યા. એક એક માણસને ઊભો કરવા માટે આ ઋષિઓને કેટલી શક્તિ વાપરવી પડી છે. આ વાતોની આપણે ક્યાંથી ખબર પડે? કેમ કે આપણે પોતે જ ઊભા થતા નથી, તો બીજા માણસને ક્યાંથી ઊભા કરી શકીએ? આપણે પોતે જ ઊભા થતા ન હોય તો બીજા માણસ કેવી રીતે ઊભો થાય? બોલવાવાળા તો ઘણા મળે પણ ચાલવાવાળા ન મળે. કેટલીક વખત ચાલવાવાળા પણ ઘણા મળે કે જેઓ વૈદિક વિચારો ઉપાડવા માટે તૈયાર નથી. હાલે ખરા, પણ ભાઈ તમે કહો છો એ અમને યોગ્ય લાગતું નથી. અમે તો 30 વર્ષથી ભાઈ આવી 11 રહી છીએ, તમે આ વળી નવું ક્યાંથી લાવ્યા? આમ ઘણીવાર આપને કે હું કે અમે તો 30 વર્ષથી આવી 11 કેવી 11 રહી છે? આપણે ખાવામાં ફેરફાર કરી નાખીએ એ અમારી 11. બીજી ઇન્દ્રિયો તો એના કરતાં વધારે બીજા 12 કે 10ને દિવસે જે કામ કરતી હોય ને એના કરતાં ધમપસાડા વધારે ઇન્દ્રિયોના હોય છે, બરાબર? તો એને એકાદશી કહેવાતી નથી. આપણે એને આવી રીતના વેદોના વિચારો એની પાસે જઈને કહીએ કે એકાદશી એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. જે દિવસે એકાદશીનો ઉપવાસ કરીએ અથવા એકાદશીનું જ્યારે આપણે વ્રત લઈએ તે દિવસે આ 11 ઇન્દ્રિયોનું જે વલણ છે, એનું જે ધ્યાન છે અથવા એની દ્રષ્ટિ છે એ ભગવાન તરફ હોવી જોઈએ. કેટલી? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. આ 11ના દિવસે આ બધી જે ઇન્દ્રિયો છે એ મારા ભગવાન માટે, મારા પગ ભગવાન માટે, મારા હાથ ભગવાન માટે, મારી વાણી ભગવાન માટે, જે કાંઈ મારી દ્રષ્ટિ છે ભગવાન માટે, આ જે કાંઈ ઇન્દ્રિયો છે એ બધી જ ઇન્દ્રિયોનું વલણ પ્રભુ તરફ લઈ જઈએ એને ખરી એકાદશી કહેવામાં આવે છે. આવી એકાદશીની વાત કોઈ 80-85 વર્ષના બાપાને આપણે કરીને ત્યારે બાપા કહે છે કે હું હાલી નીકળ્યા છો, અમે તો 50 વર્ષથી એકાદશી આ કરી છીએ. અમે તો ખોરાકની અંદર ફેરફાર કરી નાખ્યો. ખોરાકથી ફેરફાર કરવાથી જો પુણ્ય મળતું હોય ને તો આ શાસ્ત્રકારો બધા ખોટા કહેવાય. શાસ્ત્રમાં એ લખ્યું નથી. શાસ્ત્રમાં તો લખ્યું છે
કે આ દિવસે તમારી જે ઉપાસના તમે જે કરવા જઈ રહ્યા છો, ભગવાનની ઉપાસના, એ ઉપાસના કરતી વખતે બધી જ ઇન્દ્રિયોનું વલણ તમારે પ્રભુ તરફ રાખવું જોઈએ. પ્રભુનો વિચાર, પ્રભુનું કામ, પ્રભુનું સ્મરણ. જેની પાસે પ્રભુ પહોંચ્યો નથી, ભગવાન પહોંચ્યો નથી, ગીતા કે આવી રીતના રામાયણ જેની પાસે પહોંચી નથી ને, એની પાસે આ વિચારો પહોંચાડવા તે દિવસે મારી ઇન્દ્રિયો કામ કરશે. આ ખરી એકાદશી છે. તેથી ઘણીવાર એમ થાય કે ચાલવાવાળા લોકો પણ મળે, પણ પોતાની વાત છોડવા માટે તૈયાર થાય. હાલે ખરા, ભેગા પણ રહે, રાત દિવસ મિત્રો તરીકે રહે, પણ પોતાની જે આવી રીતની વાત છોડવા માટે તૈયાર થતા નથી. લોકોને એમ જ લાગે છે કે ઉપવાસ કરો, દાઢી વધારો અને શ્રીરામ જય બોલો એટલે આપણી એકાદશીનું કામ પૂરું થઈ ગયું. તો શું ભગવાન બ્રહ્માજી નવરા હતા? ભગવાન બ્રહ્માજી આ નવરા હતા? 4 મોઢામાંથી 4 જે વેદો કીધા, અને એ વેદોનો વિચાર આવી તો દિવ્ય અને તેજસ્વી છે. એ તેજસ્વી અને દિવ્ય વિચાર જે મુખારવિંદમાંથી નીકળ્યા, એ બ્રહ્માજી નવરા હતા? એને કાંઈ કામ હતું નહીં? તો શું ભગવાન બ્રહ્માજી નવરા હતા કે વેદો તેના મુખારવિંદમાંથી પ્રગટ કર્યા? શું તેમને કાંઈ કામ ધંધો નહોતો? એને તો ઘણું આખું સૃષ્ટિનું સર્જન કરવાનું હતું, પણ એણે આ સિદ્ધાંત સમાજની અંદર હળવેકથી એક વેદની અંદર મૂકી દીધો છે. ભગવાન બ્રહ્મા એ વેદો શા માટે આપ્યા તેનો વિચાર માણસે કરી લેવો જોઈએ. તેથી અહીંયા વિદુરજી કહે છે, આ કોને વિદુરજી પૂછે છે કે આ વેદો જે ભગવાનના મુખારવિંદમાંથી નીકળ્યા એ કેવી રીતના હતા, એનો થોડોક વિસ્તારથી મને તમે વર્ણન કરો. તો વેદોનું કામ આ હતું કે આ વેદો જે ઊભા કર્યા અથવા ઉત્પન્ન કર્યા, તો એની અંદર આટલી વાતો હતી. એ મૈત્રેયજી ઋષિ અત્યારે કહે છે. ત્યાર પછી કહે છે કે હે વિદુરજી, બ્રહ્માએ પોતાના પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરના મુખોમાંથી અનુક્રમે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વ વેદો રચ્યા. એ જ ક્રમે શસ્ત્ર એટલે હોતાનું કર્મ, ઈજ્યા એટલે અધ્વર્યનું કર્મ, સ્તુતિ સ્તોત્ર એટલે ઉદ્ગાતાનું કર્મ અને પ્રાયશ્ચિત એટલે બ્રહ્માનું કર્મ, આ ચારેની રચના પણ બ્રહ્માજીએ કરી હતી. આ જ રીતે આયુર્વેદ એટલે ચિકિત્સા શાસ્ત્ર, ધનુર્વેદ એટલે શસ્ત્ર વિદ્યા, ગાંધાર વેદ એટલે સંગીત શાસ્ત્ર અને સ્થાપત્ય એટલે શિલ્પ શાસ્ત્ર, આ 4 ઉપવેદો પણ અનુક્રમે તે પૂર્વ વગેરે મુખોમાંથી જ ઉત્પન્ન થયા હતા. આવી રીતનું સૃષ્ટિનું સર્જન થયું. વેદો થયા પછી અહીંયા અધ્વર્યથી શરૂઆત કરી અને હોતા સુધીની જે બધી વાતો છે એનો પણ વિસ્તાર કરવામાં આવ્યો. પછી આયુર્વેદ હોય, પછી સંગીત શાસ્ત્ર હોય, પછી શસ્ત્ર વિદ્યા હોય કે શિલ્પ, આ 4 વાતો એના ઉપવેદો તરીકે એના અંદરથી પ્રગટ થયા. આ જ ક્રમે ષોડશી અને ઉક શયન અને અગ્નિષ્ટોમ, આપ્તહોર્મ અને અતિ રાત્ર તથા વાજપેય અને ગોસ, આ બધા સંસ્કૃત શબ્દ છે. આ બધા બ્રહ્માના મુખારવિંદમાંથી નીકળ્યા છે. આ બે ભાગ, બબે યાગ અને તેમના પૂર્વ વગેરે મુખોમાંથી આ બધા ઉત્પન્ન થયા છે. વિદ્યા, દાન, તપ અને સત્ય, ધર્મના આ 4 પાયા છે. કેવા ધર્મના? આપણે આગળ જોયું ને કે જે વખતે નારદજી આવી રીતના ફરતા બધે જ્યારે જતા હતા, બરોબર ને, તો એ વખતે અહીંયા ધર્મના જે 4 પગ હોય એ 4 પગ તૂટી ગયેલા, 4માંથી 3 પગ તૂટી ગયેલા અને 1 પગ ઉપર આવી રીતનો બળદ ઊભો હતો. એ જે 4 ક્યાં છે? તો કે એ 4 જે પગ છે એ વિદ્યા, દાન અને તપ, ધર્મના આ 4 ચરણ છે. આ 4 ચરણો છે અને તેમની વૃત્તિઓ સહિત 4 આશ્રમ પણ આ ક્રમે પ્રગટ થયા. જેમ 4 ધર્મના પગ છે એમ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, આ 4 આશ્રમ પ્રગટ થયા. સાવી અને શીલો, આ 4 વૃત્તિઓ ગૃહસ્થની છે. આ જ પ્રમાણે વૃત્તિભેદ, રેખાનસ અને વાલખિલ્ય, ઔદુંબર અને ફેનસ, આ 4 પ્રકારના વાનપ્રસ્થોના છે. તથા કુટીચક્ર, બહુકક, હંસ અને નિષ્કિક પરમહંસ, આ 4 પ્રકાર સંન્યાસીઓના છે. આ જ ક્રમે આન્વિકી, ત્રયી, વાર્તા, દંડનીતિ, આ 4 વિદ્યાઓના સ્થાનો છે. એટલે કે વ્યાહતીઓ પણ બ્રહ્માજીના 4 મુખમાંથી ઉત્પન્ન થઈ, એમ અત્યારે વિદુરજીને મૈત્રેય ઋષિ કહી રહ્યા
છે કે આ બધા મોટા મોટા સંસ્કૃત શબ્દ છે, આ બધા કોના મુખારવિંદમાંથી નીકળ્યા? તો કે બ્રહ્માના ઉપનયન સંસ્કાર કર્યા પછી ગાયત્રીનું અધ્યયન કરવા માટે ધારણ કરવામાં આવતું 3 દિવસનું એ બ્રહ્મચર્ય વ્રત છે. એટલે કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, આના નીતિ નિયમો કેવા હોય છે એ આ ચારે ચાર આશ્રમની અંદર અહીંયા વેદ વ્યાસે લખ્યા છે. અને મૈત્રેય ઋષિ અત્યારે વિદુરજીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં આપે છે. એમાં બ્રહ્મચાર્યનું વર્ણન કરતા કહે છે કે ઉપનયન સંસ્કાર કર્યા પછી ગાયત્રીનું અધ્યયન કરવા માટે ધારણ કરવામાં આવતું 3 દિવસનું આ બ્રહ્મચર્ય વ્રત છે. એક વર્ષનું બ્રહ્મચર્ય વ્રત, વેદ અધ્યયની સમાપ્તિ સુધી પડાતું બ્રહ્મચર્ય વ્રત અને આયુષ્ય પર્યંત આજીવન પડાતું બ્રહ્મચર્ય વ્રત, કૃષિ વગેરે શાસ્ત્રોક્ત વૃત્તિઓ, યાગ યજ્ઞ વગેરે કર્મ, અયાચિત વૃત્તિ, ફસલ લણી લીધા પછી પૃથ્વી પર પડેલા અને અનાજ બજારમાં વેરાયેલા દાણા વીણીને ગુજારો કરવો. બરાબર, આ બધા કેવી રીતના સર્જન થયા છે એનું વર્ણન અત્યારે કરે છે. ઘણીવાર આપણે બધાને ખબર છે કે આપણે ઘઉં લેવા ગયા હોય કે મગફળી લેવા ગઈ હોય ને, પછી આપણે ખેતરમાંથી કાંઈ લેવાનું હોય ત્યાં ત્યારે હલ્લો કરવા માટે લોકો આવે. ગામની અંદર એવા ઘણા બધા લોકો હોય છે કે જે આવી રીતનું પોતાનું જીવન ગુજારતા હોય છે. તો ખેતરમાં આવે, ઘઉંની ડુંડિયું વીણે, મગફળી જો હોય તો એમાંથી શું કહેવાય નાની નાની આવી રીતની પાવડી લઈ અને પોપટા વીણી આ ગુજાર કરનારા છે એનું પણ વર્ણન અત્યારે અહીંયા વેદ વ્યાસે કર્યું છે. સવારે ઉઠતી વેળા જે દિશા તરફ મુખ હોય તે તરફથી જ ફળ વગેરે લાવીને નિર્વાહ કરનારા, આપોઆપ ખરી પડેલા ફળ વગેરે ખાઈને ગુજારો કરનારા, ઝૂંપડી બનાવીને એક જગ્યાએ રહેનારા અને આશ્રમ ધર્મનું પૂર્ણ પાલન કરાવનારા, કર્મ પ્રત્યેની ગૌણ દ્રષ્ટિ રાખીને જ્ઞાનને પ્રાધાન્ય રાખનારા, જ્ઞાનના અભ્યાસી, જ્ઞાની, જીવન મુક્ત, મોક્ષ પ્રાપ્તિ કરનારી આત્મવિદ્યા, સ્વર્ગ વગેરે ફળ આપનારી કર્મ વિદ્યા, કૃષિ વાણિજ્ય વગેરે સંબંધી વિદ્યા, રાજનીતિ ભૂ, ભુવ અને સ્વ, આ 3 અને ચોથી મ મળીને આ પ્રમાણે 4 વ્યાતિઓ આશ્રય લઈને પોતાના બ્રહ્મસૂત્રમાં બતાવી છે. એવમ આયાતિ પ્રોક્તા વ્યાતા સમજતા, આમ કરી અને બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ ચારે ચારના નિયમો આ બતાવવાનો પ્રયત્ન અહીંયા વેદ વ્યાસે કર્યો છે. અને અહીં કહે છે કે આવી રીતનું વર્ણન છે. પછી આગળ કહે છે આ 4 વિદ્યાઓ તથા 4 વાયનો પણ બ્રહ્માજીના 4 મુખોમાંથી ઉત્પન્ન થયા. તેમના હૃદય આકાશમાંથી ઓમકાર પ્રગટ થયું. સૃષ્ટિ રચનાની અત્યારે વાત ચાલી રહી છે કે સૃષ્ટિ ચક્ર બ્રહ્માજીએ કેવી રીતનું નિર્માણ કર્યું એ પ્રશ્નના જવાબની અંદર મૈત્રેય ઋષિ અત્યારે વિદુરજીને આ પ્રમાણે કહે છે. તેમના રૂવાટામાંથી ઉષ્ણિક, ત્વચામાંથી ગાયત્રી, માંસમાંથી ત્રિષ્ટુપ, સ્નાયુમાંથી અનુષ્ટુપ, અસ્થિઓમાંથી જગતી, મજામાંથી શક્તિ અને પ્રાણમાંથી બૃહતિ છંદ ઉત્પન્ન થયા. એવી જ રીતે તેમના જીવ સ્પર્શ વર્ણો, ક વર્ગ વગેરે 5 વર્ગો અને શરીર સ્વર વર્ણો એટલે કે અકાર એમ કહેવાયા. તેમની ઇન્દ્રિયોને ઉષ્માક્ષરો એટલે કે શ, 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 હ અને બળને અંતક્ષાક્ષરો એટલે કે ય, ર, લ અને વ કહે છે. તથા તેમની ક્રીડાથી નિષાદ, ઋષભ, ગાંધાર, સડજ, મધ્યમ, દ્વેજ અને પંચમ આ 7 સ્વરો નીકળ્યા. હે तात બ્રહ્માજી શબ્દ સ્વરૂપ છે. તેઓ વૈખરી એટલે કે વાણી રૂપે વ્યક્ત અને ઓમકાર રૂપે અવ્યક્ત છે. તથા તેમનાથી પર સર્વત્ર જે પરિપૂર્ણ પરબ્રહ્મ છે તે જ અનેક પ્રકારની શક્તિઓથી વિકસિત થઈને ઇન્દ્ર વગેરે રૂપે ભાસી રહ્યા છે. હે વિદુરજી, જેનાથી ધુમ્મસ બન્યું હતું તે કામના સક્ત પહેલું શરીર ત્યજી દીધા પછી બ્રહ્માજીએ બીજું શરીર ધારણ કરીને વિશ્વના વિસ્તારનો વિચાર કર્યો છે. અહીંયા વિદુરજીને સમજાવતા મૈત્રેય ઋષિ કહે છે કે પ્રથમ જે શરીર હતું તે પોતાની જે દીકરી હતી બરાબર એના ઉપર એની કુદ્રષ્ટિ ગઈ. પછી મરીચ વગેરે એના પુત્રો એને કીધું કે બાપુજી આ તમારી ભૂલ ભરેલી છે, તમે તો આખા
કેવા છો? તમે તો આખા સૃષ્ટિનું સર્જન કરવાવાળા છો. તમારે આવી રીતનું જો કરશો ને તો સમાજ તમારા તરફ કઈ દ્રષ્ટિએ આમ સમજાવ્યા, બ્રહ્માજી સમજી ગયા, શરીરનો ત્યાગ કર્યો અને પછી જે સૃષ્ટિ રચના કરી છે એનો વિચાર વ્યાસ કરે છે. મરીચી વગેરે મહાશક્તિશાળી ઋષિઓ વડે પણ સૃષ્ટિનું વિસ્તરણ વધુ થયું નથી. તેથી તેઓ મનોમન ફરી ચિંતા કરવા લાગ્યા કે મેં સનાતન, મારા જે 4 પુત્રો છે પ્રથમ જે ઉત્પન્ન થયા એને મેં આવી રીતનું સૃષ્ટિ સર્જન કરવા માટે કીધું, પણ એ તો આવી રીતના બ્રહ્મનિષ્ઠ છે, એણે સમાજ અથવા સૃષ્ટિ તરફ એને કોઈ આવી રીતનો સંબંધ નથી. તેથી તેમણે ના પાડી દીધી અને પછી રુદ્ર ઉત્પન્ન થયા. એ બરોબર. તો એણે આવી રીતની સૃષ્ટિનું સર્જનની વાત કરી તો એણે એવા રીતના ઉત્પન્ન કર્યા અને ઉત્પન્ન કર્યા પછી સંહાર પણ કરવા લાગ્યા. બ્રહ્માજીએ કીધું કે આ તમારી ભૂલ ભરેલી વાત છે, તેથી તમે તપ કરવા માટે જાઓ. તપ કરવા માટે ગયા અને પછી જે ફરીથી નવું શરીર ધારણ કર્યું અને એની અંદર આ બધી જે વાતો લખી છે, બ્રહ્માજી પોતે જ કહે છે કે મેં આ સૃષ્ટિનું જે સર્જન કર્યું એ હજી પૂર્ણ વિસ્તાર પામેલું નથી. એમ પૂર્ણ વિસ્તાર પામેલું થયું નથી. તેથી તેઓ મનોમન ફરી ચિંતા કરવા લાગ્યા. અહો, મોટું આશ્ચર્ય એ છે કે મારા નિરંતર પ્રયત્ન કરવા છતાં પણ પ્રજાની વૃદ્ધિ કેમ થતી નથી. પ્રજાની વૃદ્ધિ થવી જોઈએ, એની અંદર માણસનો વિકાસ થવો જોઈએ, એ વિકાસ કેમ થતો નથી એમ બ્રહ્માજીને વારંવાર લાગવા લાગ્યું. એટલે કે એનો વિકાસ કેમ થતો નથી. જે સમયે યથાયોગ્ય ક્રિયા કરનારા શ્રી બ્રહ્માજી દેવ વિશે આ પ્રમાણે વિચાર કરી રહ્યા હતા, તે જ સમયે એકાએક તેમના શરીરમાં 2 ભાગ પડી ગયા. કેવા કે આ મેં સૃષ્ટિ સર્જન કરી છે, પણ છતાંય હજી આ લોકો કેમ સુખી થતા નથી. બરોબર. તો એવો વિચાર કરી રહ્યા હતા. એ સમયે એના શરીરના 2 ભાગ પડી ગયા. બ્રહ્માજીના 2 શરીરના ભાગ પડ્યા એમ વેદ વ્યાસ લખે છે અને મૈત્રેય ઋષિ અત્યારે વિદુરજીને કહે છે કે આવી રીતનો સૃષ્ટિ સર્જનનો વિચાર કરતા હતા. એ સમયે અહીંયા બ્રહ્માજીના શરીરના 2 ભાગ પડી ગયા. 2 ભાગ પડી ગયા. ક બ્રહ્માજીનું નામ છે અને તેમનાથી વિભાજિત થવાને બદલે, એટલે કે વિભાજિત થવાના કારણે શરીરને કાય કહે છે. ક એટલે કાય, કાય એટલે શરીર, કાય કહે છે. તે બંને વિભાગોમાંથી સ્ત્રી પુરુષનું એક યુગલ પ્રગટ થયું. આટલી મોટી સૃષ્ટિનું સર્જન કર્યું છે પણ હજી આવી રીતના સ્ત્રી પુરુષ પ્રગટ એટલે કે ઉત્પન્ન કર્યા નથી. એ ચિંતાની અંદર હતા. ત્યાં એના શરીરમાંથી આવી રીતના સ્ત્રી અને પુરુષ 2 રીતે પ્રગટ થાય છે. એવી રીતે તેમાં જે પુરુષ હતો તે સાર્વભૌમ સમ્રાટ સ્વયંભૂ મનુ હતા અને જે સ્ત્રી હતી તે તેમની મહારાણી શતરૂપા હતી. એટલે કે શતરૂપા અને મનુ આ બ્રહ્માજીના શરીર જે 2 અલગ થયા અને અલગ થયા એટલે કાયા જુદી પડી અને એ 2 કાયામાંથી એકમાં સ્ત્રી અને એકમાં પુરુષ. પુરુષમાં મનુનું નામ છે અને સ્ત્રીની અંદર શતરૂપા. આવી રીતના શતરૂપા અને મનુ આ શરીરમાંથી પ્રગટ થયા. ત્યારથી મિથુન ધર્મ એટલે કે સ્ત્રી પુરુષનો સંસારથી જ પ્રજાની વૃદ્ધિ થવા લાગી. મહારાજ સ્વયંભૂ મનુએ શતરૂપાથી 5 સંતાન ઉત્પન્ન કર્યા. બરોબર ને. હવે સંસારની શરૂઆત કેવી રીતની થાય અને સૃષ્ટિ ઉપર આવી રીતનું માનવ કેવી રીતના ઉત્પન્ન થાય તેનો વિચાર અત્યારે વેદ વ્યાસ કરે છે અને મૈત્રેય ઋષિ અત્યારે આ બ્રહ્માજીનું ચરિત્ર સમજાવતા વિદુરને કહે છે કે હે શ્રેષ્ઠ સાધુ વિદુરજી, તેમાં પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એ 2 પુત્રો હતા અને આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ એ 3 પુત્રીઓ હતી. આ આખું જે સર્જન થયું ને એમાં 5 સંતાનો થયા. એટલે કે મનુજીએ આકૃતિનું લગ્ન ઋષિ પ્રજાપતિ સાથે કર્યું. વચેટ પુત્રી દેવહૂતિ કરદમ ઋષિને આપી અને પ્રસૂતિ દક્ષ પ્રજાપતિ સાથે પરણાવી. આ 3 પત્નીઓના સંતાનો સગળો સંસાર ભરાઈ ગયો. આ રીતે આખા સંસારની શરૂઆત થઈ. સૃષ્ટિ ઉપર માનવ કેવી રીતનો આવ્યો બરોબર એનું વર્ણન અત્યારે છેલ્લા આ 2 શ્લોકની અંદર અહીંયા વેદ વ્યાસે લખ્યું છે અને આ 12મા અધ્યાયની અંદર આ વાતો કરી છે કે અહીંયા બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા કે મેં આટલું સર્જન કર્યું છે છતાંય આવી રીતના માનવ
માનવને જ્યાં સુધી સર્જન ન થાય ત્યાં સુધી આ કહે છે ને ત્યાં સુધી તેમનાથી વિભાજિત કરીને મને આનંદ મળશે ને એમ કરી આવો વિચાર કરે છે ત્યાં મનુ અને શત્રુપાયના શરીરમાંથી પ્રગટ થયા અને એને 2 સંતાન અને 3 પુત્રી આવી રીતની થઈ અને અલગ અલગ રીતે પરણાવી. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા તૃતીય સ્કંદે દ્વાદશોધ્યાય સંપૂર્ણ. ત્રીજા સ્કંદ અંતર્ગત 12મો અધ્યાય સમાપ્ત. જો 12મા અધ્યાયની અંદર વેદવ્યાસે આટલી વાતો લખી છે.